જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય 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 સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય 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 સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. નારાયણ 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 બોલો ગોપીનાથજી મહારાજ લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. મદન મોહનજી મહારાજની જય. રાધા રમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. ઉન્મત્ત ગંગા મૈયાની જય. વિઘ્ન વિનાયક દેવની જય. અષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.
આજનો પવિત્ર શ્રાવણ માસની કથાનો દ્વિતીય દિવસ અક્ષરધામના ધણી સહજાનંદ સ્વામીએ જે જગ્યાએ હજારો લાખો મુમુક્ષુઓને સત્સંગના પિયુષ પાયેલા છે, જે ભૂમિ ઉપર હજારો નંદ સંતો ને લાખો હરિભક્તોએ પ્રગટ સહજાનંદ સ્વામીની સામે બેસી જે મુક્તો થયા એમણે આ અક્ષરધામના મધ્યની અંદર બેસી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ખૂબ જ રાજી કર્યા છે. એવી દિવ્ય અને પાવનકારી ભૂમિ ઉપર આપણે સૌ બેસી પવિત્ર ચાતુર્માસ અને દિવ્ય શ્રાવણ મહિના અંતર્ગત આજે જ્યારે ભગવાનના દિવ્ય ચરિત્રનું શ્રવણ કરવા માટે અહીંયા બેઠા છીએ, ત્યારે આપણા શાસ્ત્રોની અંદર ઠાકોરજીને રાજી કરવાના ઘણા બધા સાધનો બતાવ્યા છે. એ બધા સાધનોની અંદર સત્સંગ એક એવું સાધન છે કે એનાથી આ જીવની અંદર બધી પ્રકારના ગુણ આવે છે, અને કુસંગ એક એવું સાધન છે કે જેનાથી બધી પ્રકારના દુર્ગુણ આ માણસની અંદર આવે છે. એક કુસંગ આવે, એની પાછળ પાછળ બીજા બધા દુર્ગુણ આવશે. સંસારની અંદર ઘણી વાર બહુ સારા સત્સંગીઓ હોય અને એમના સંબંધી કે દીકરા દીકરીઓ એમાં જો કાંઈ મોટો દુર્ગુણ હોય, કોઈ પૂછે કે શું થયું તો શું કે કઈ નહીં, થોડોક સંગત ફેર થઈ ગયો, એવું કે ને કે હવે ખોટી જગ્યાએ ઉઠવા બેસવા મળ્યો, જુગાર કે સટ્ટા બજાર કે દારૂ કે જે કઈ દુર્ગુણ હોય. કારણ કે આ જીવની અંદર જે કાંઈ સ્વભાવ આખો તૈયાર થાય છે એ સંગના લીધે થાય છે. માણસ જેવા સંગમાં જેવી જગ્યાએ જઈને બેસે છે એવા એની અંદર ગુણો આવે છે. નાનું એવું બાળક હોય, સાવ નિર્દોષ હોય, કોરી પાટી હોય, પણ ધીરે 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 એની અંદર બધી આદતો આવે જુદી જુદી. એ બધી આદતો કઈ હોય? જે પરિવારના સભ્યોમાં હોય એ જ બધી આદત હોય. એ શું છે? એક સંઘની અસર છે ને. માની સાથે બાળક રહેતું હોય તો અમુક માના લક્ષણ આવે, થોડું મોટું થાય પછી દાદાની સાથે રહેતું હોય, રમતું હોય તો એના અમુક અમુક લક્ષણ આવી જાય. નાનું એવું બાળક હોય તો એને સંઘની અસર થાય. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કીધું છે કે બહુ મોટા મહાપુરુષ હોય, ઘણા બધા મહાપુરુષોના નામ દીધા. એમાં ખાસ રાજા જનકનું નામ મહારાજે વચનામૃતમાં લીધું ને એમ કીધું કે રાજા જનક જેવા કોઈ વૈદેહી મહાપુરુષ હોય અને એ જો ખરાબના સંગમાં આવે તો એને તે ખો રહે નહીં. તમે વિચાર કરો કે એવા મહાપુરુષ હોય ને જો એને ખો ન રહે એવું સ્વામિનારાયણ ભગવાન કહેતા હોય, આપણે બધા ક્યાં આવીએ? વિચાર કરો, કેટલી અસર થાય. આપણે ખો રે ન રે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પહેલેથી જ સત્સંગી જીવનમાં બધે ના પાડી દીધી કે અમુક અમુક જે શુષ્ક વેદાંતી હોય, કુડાપંથીઓ હોય, 5 પ્રકારના
જે કીધા એને કોઈનો સંગ ન કરવો, એનાથી આઘા જ રહ્યું. તમને પહેલેથી ખબર છે કે કલ્યાણકારી શું છે, તો એના યોગમાં રહ્યો. તો સંગ જ્યારે સભાની અંદર મહારાજે પૂછ્યું કે સત્સંગનો મહિમા, મુક્તાનંદ સ્વામીને કે તમે આટલા વર્ષથી સત્સંગમાં છો તો સત્સંગનો મહિમા કેવો સમજો છો? તો કે ગાયની શીંગડી હોય એના ઉપર રાઈનો દાણો મૂકો તો કેટલી વાર રહે? તમે માંડ જુઓ હજી નો જુઓ ત્યાં પડી જાય ને, એટલી વાર રહે. એટલી વાર જો કોઈને સત્સંગનો યોગ થાય તો એ નરકના દ્વારે જતું હોય અક્ષરધામના દ્વારે ચાલતો થઈ જાય. આટલો સત્સંગનો મહિમા છે. અને એટલા માટે સર્વ સાધનમાં શ્રેષ્ઠ સાધન સત્સંગ કીધો છે. બ્રહ્માનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે ગમે એવો માણસ હોય સત્સંગ કરે, સત્શાસ્ત્રનું શ્રવણ કરે તો એ માણસની અંદર રૂડા ગુણ આવે. સત્પુરુષોનો યોગ કરે. આ જીવને સુધારવા માટે બીજું કોઈ સાધન એવું સરળ નથી, એવું સીધું નથી સત્સંગ જેવું. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. મન મોહટળે રામ મળે નર મળ હરિજનના સંગથી. ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે કરીને આવે. આપણે કહીએ તોય તુંબડિયા કડવી, કડવું તુંબડું હોય અને એને તમે 68 તીરથ કરાવીને લઈને આવો તો એમાં કઈ ફેર પડે નહીં. એ તો કડવી ને કડવી જ રહી.
એમાં જીવ છે, એના અંતઃકરણ અંતઃશત્રુઓ છે. એનો નાશ ન થાય ત્યાં સુધી આ ચૂંબડી કડવી છે. એને નાશ કરવા માટે એને સત્સંગ રૂપી અમૃત પાવવું પડે, તો આ જીવ મીઠો થાય, તો એ અમૃતમય થાય છે. એની માટે શું જોઈએ? 3 વસ્તુ જોઈએ. એક તો સત્સંગ કહેનારો છે એના પ્રત્યે થોડો સ્નેહ કે પ્રીતિ જોઈએ. એનાથી શું થાય? અવગુણ ન આવે. જે કહેનારો છે ક્યારેય એના પ્રત્યે દોષ બુદ્ધિ ન થાય. કારણ કે તમે જોજો, જેના પ્રત્યે હેત હોય, સ્નેહ હોય, એનો તમને ક્યારેય અવગુણ ન આવે. ઈ ગમે કે ગમે એમ કે, તમારા ઘરના તમને ગમે એમ કે ઘડીક ગલે ભૂવા ચડી જાય, પણ પછી પાછા હરખું થઈ જાય ને. ઓલા નથી વાત કરતા કે ભત્રીજો હોય ને વાડીએ કાકા નુકસાન કરી આવે, દરરોજ દેશી દારૂ પોટલી નાખી, એટલે એ કાકીને ફરિયાદ કરવા આવે. એ કે કાકી મારા કાકા, કે અરે બેટા તારા કાકા એટલે તારા કાકા. એ કે પણ કાકી દરરોજ દેશી દારૂ ઢીંચે. એ કે અરે તારા કાકા એટલે તારા કાકા દેશી જ પીવે, બીજું કઈ પીવે જ નહીં. અલા કે પણ ગાંડાયું કાઢે છે, ગાંડાયું કે. એ કે અરે તારા કાકા એટલે તારા કાકા. એ કે પીન ગટરમાં જ પડે, બીજે કે પડે જ નહીં. કે એને સારું, એને ગુણ એમાંથી ગુજે છે. એટલે એક તો એમ કહેવાય છે કે જે કહેનારો છે એના પ્રત્યે થોડું પ્રીતિ, થોડું સ્નેહ હોય. બીજું કે તમને એમાં વિશ્વાસ હોય કે આ જે વાત કરશે એ થોડી શાસ્ત્ર સંમત વાત કરશે. પોતાનું પુરાણ છે એ નહીં ખોલે, એવો એક વિશ્વાસ હોય. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે અમને ભગવાન વ્યાસ નારાયણના જે વચન છે એ બધા અમને માન્ય છે, એમ સ્વામિનારાયણ ભગવાને કીધું. તો જે વૈદિક વાત છે એ વાત કરવાની છે, અને જે કઈ આ વાત કરશે એ વૈદિક વાત જ કરશે, એવો પૂરેપૂરો ભરોસો હોય, વિશ્વાસ હોય. અને ત્રીજી શ્રદ્ધા હોય. શ્રદ્ધા અને વિશ્વાસ બેયમાં બહુ સામાન્ય ફેર છે, બહુ વધારે ફેર નથી. એ તમને ખબર છે કેટલો ફેર છે? દયા અને કરુણા, એમાં શું ફેર છે એ તો ખબર છે? દયા એટલે તમે એની પાસે જાઓ, એને તમે તમારા દુઃખની વાત કરો ને તમને મદદ કરે, એને દયા. ખબર પડે કે તમને દુઃખ છે ને દોડીને આવે, તમે નો કયો તોય આવે ને તમને મદદ કરે, એને કરુણા કહેવાય. ભગવાન કરુણાળુ હતા. આપણે બધા ગાઈએ છીએ, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન, હરણ ભવય દારુણમ. એ કૃપાળુ છે, એ કરુણાળુ છે. કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ. એવી જ રીતે વિશ્વાસ છે એ હોય તો પછી શ્રદ્ધા આવે. વિશ્વાસ એટલે આ સાચું છે, આ સારું છે, પૂરેપૂરો ભરોસો હોય તમને. પણ પછી કરવાની જે તાલાવેલી, એ કરવા માટેની જે તરવરાટ હોવો જોઈએ. અકળાઈ જાય માણસ, માનો કથામાં આવવું છે. મહારાજના વચનામૃતના શબ્દો, જયારે આનંદાનંદ અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શ્રદ્ધા, મહારાજ કે તીવ્ર શ્રદ્ધા હોય, અને પાછું એક બીજું દ્રષ્ટાંત દીધું સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં કે માણસ દરરોજ 5 ગાવ હાલે
એક માણસ, તો એને કેટલાય મહિના વીતી જાય જ્યાં પહોંચવું અહીંયા પહોંચતા, હજારો કિલોમીટરનો પંથ કાપતા. અને જે માણસ દરરોજ 25-25 કિલોમીટર ચાલે તો એ ફટાફટ પહોંચી જાય. એમ તમને કદાચ વિશ્વાસ હોય ને તમે ચાલતા હોય, પણ તો એ તમે 5-5 કિલોમીટર ચાલો છો, પણ તમે શ્રદ્ધાથી ચાલો છો તો એ તમે 25-50 કિલોમીટર ચાલો છો. એનો મતલબ એવો થાય કે તો તમે જલ્દી પહોંચશો ભગવાન સુધી. એવા ભગવાને દ્રષ્ટાંત દીધા શ્રદ્ધાને સમજાવવા માટે. કોઈ પણ તમારું ધર્મનું કાર્ય હોય એની અંદર શ્રદ્ધા છે એ બહુ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને એટલા માટે હંમેશા માણસે શ્રદ્ધા છે એ શું કહેવાય એને સમજી રાખવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે કે દેવ દર્શન માટે જતા હોય, કથા સત્સંગ વાર્તા માટે જતા હોય કે કોઈ યજ્ઞની માટે જતા હોય, એમાં જવા માટેની બહુ ઉતાવળ હોય, અકળામણ હોય, કઈ વચ્ચે કામ બીજા આવી જાય તો પણ આમ અકળાઈ જાય માણસ કે મારે જલ્દી જવું છે ને આ બધું મને વચ્ચે નડે છે. એ એક પ્રકારની શ્રદ્ધા છે. એવું થાય છે. આપણે તો ઉલટાનો વિચાર કરીએ કે હવે શ્રાવણ મહિનો શરૂ થયો, કથાનું આયોજન છે, સ્વામી બોલાવશે, હું બાનું દેવું એમ કહીએ ને આપણે. ઘણા એમ કે અમારે સ્વામી હમણાં છે ને નથી નીકળાય, એમ અમારે એક માડી વીએ જાય. હવે હાથ પેઢીમાં એ માડીને કાંઈ લેવા દેવા ન હોય હકીકતમાં, પણ ગામમાં વીએ જાય એટલે આમ સરળતાથી મળી જાય બાનું. કેમ ઉલટાના આમાંથી કેન્સલ સટકાય કેમ? છટકબારી હોતી. તો શ્રદ્ધા જોઈએ, તરવરાટ જોઈએ કે હું જલ્દી એ કરું એમ, વચ્ચે મને બીજું કાંઈ નડે નહીં. સંગા ભગત હતા એ મહારાજના બહુ પ્રેમ ઘેલા ભક્ત હતા. અને સ્વામિનારાયણ ભગવાનની સાથે એટલું બધું હેત હતું, એટલો બધો પ્રેમ હતો ભગવાનમાં કે ભગવાન એને આઘા રાખતા. કારણ કે ગાંડા ઘેલા ભક્ત હતા તો ભગવાનને ગમે ત્યાં ભેટવા માટે દોડી પડે. સભામાં મહારાજ બેઠા હોય, કથા વાર્તા કરતા હોય, જો ભળે જાય ત્યાં દોડવું. મહારાજ બધાની વચ્ચે હોય કે હરિભક્તો હાલ્યા જતા હોય તો ત્યાં દોડવું, કાંઈ જોવે નહીં. એટલે પછી એને દૂર રાખતા, કા વડતાલ રાખતા. ઘણો બધો સમય ગયો. સંગા ભગત ને મહારાજ નો વિયોગ એટલો બધો થયો, બહુ મહારાજને આકુળ વ્યાકુળ થઈને યાદ કરતા, રડતા. સતત મહારાજની મૂર્તિ યાદ કરીને આંખમાં ચોધાર આંસુડાઓ જતા. આ જીવ જ્યાં સુધી ભગવાનની માટે રડે નહીં ત્યાં સુધી ભગવાન આ જીવને મળે નહીં. એમ મીરાબાઈ હોય કે પછી વ્રજની ગોપીઓ હોય, જ્યારે જ્યારે ભગવાનની માટે રાત્રિ દિવસ રડ્યા છે ત્યારે ભગવાન એને મળ્યા છે. કારણ કે જ્યાં સુધી આ જીવ છે એ ભગવાન માટે રડે નહીં ત્યાં સુધી એને કંઈક સંસારનો આધાર છે. અને જ્યાં સુધી જીવને સંસારનો આધાર છે ત્યાં સુધી ભગવાન કહે તો સંસારમાં જ રહ્યો, અહીંયા તો મોકલ્યા. સંસારની બહાર ન નીકળી શકો તમે. સંસારનો આધાર મટે પછી એ જીવ સંસારની બહાર નીકળે, અને સંસારથી બહાર, માયાથી બહાર જીવ જાય તો પછી ભગવાન એને દર્શન દે. આપણે સંતો એક દ્રષ્ટાંત દે છે કે બહુ નાનું એવું બાળક એક હોય અને એક દીકરો થોડો મોટો હોય. ઈ બે જણા રમતા હોય. માં છે એ ઘરનું કામ બધું કરતી હોય. એ ઘરનું કામ કરતા કરતા બે જણાને માં યાદ આવે તો બે રડવા મળે. એ બે જણા રડતા હોય એટલે માં ઘરનું કામ પડતું મૂકી અને રમકડું હોય રમકડું લઈ અને છોકરાને આપે, તો થોડો મોટો હોય એને આપે એટલે એ છાનો રહી જાય, રમવા મળે. નાનો હોય એને રમકડું હાથમાં આપે તો એ રમકડું ઘા કરે, માની સામે
હાથ લાંબા કરીને વધારે જોરથી રડે. એટલે પછી માને એમ થાય કે આ કોઈ રમકડાથી માનશે નહીં, આને મારે હવે તેડવું જ પડશે. પછી માં બધાય કામ પડતા મૂકી અને બાળકને તેડીને ખોળામાં બેસાડે, છાતીએ લગાડે, એટલે બાળક રડતું બંધ થાય. આ સંસારની અંદર ભગવાન રૂપી માં છે, એની માટે આ જીવ રડે, એની પાછળ દોડે, એને મેળવવા માટે જયારે મથે છે, કઈ પણ સાધન કરે છે, ત્યારે ભગવાન એને માયા રૂપી કઈક રમકડું આપી દે. જો એ છાનો રહી જાય તો ભગવાન કહે એ તારું રમકડું, તું માયા બધું કર, તું તારી રીતે. પણ જો જીવ એમાં ધ્યાન ન દે અને માત્ર ભગવાન માટે રડે રાખે કે મારે તો મારા જ જોઈએ, બીજું કઈ મારે જોઈએ નહીં, તો પછી ભગવાન એનો હાથ ચાલે કે ચાલ, તો મારા વગર કઈ ન જોઈએ, તો પછી હું તૈયાર છું. સંગા પટેલ હતા, એને મહારાજની મૂર્તિ સિવાય કઈ ન જોઈએ. ઘણો બધો સમય થયો મહારાજને યાદ કરતા. સમય પછી સમય જતા સ્વામિનારાયણ ભગવાને એમને કોઈ ભક્ત મોકલી અને આજ્ઞા કરાવી કે સંગા પટેલને બોલાવો. અને સંગા પટેલને બોલાવ્યા. એ જેવી મહારાજની આજ્ઞા થઈ એટલે ગાંડા ઘેલા થતા દોડતા દોડતા સંગા પટેલ આવ્યા. તો રસ્તાની અંદર મહારાજની આજ્ઞા થઈ તો કઈ વિચાર ન કર્યો, જ્યાં હતા ત્યાંથી દોડવા મળ્યા, બીજું કઈ જોયું નહીં. એ ભાગતા ભાગતા દોડતા આવ્યા. પાછળ જે હારે હતા સાથીદાર એ રીતે પાછળ પાછળ દોડતા આવે. પણ ભગતની જે તાલાવેલી હતી મહારાજને મળવાની, એની આગળ બહુ ભગતે કીધું કે ભગત ધીરાય રહો, મહારાજ ક્યાંય ભાગી જવાના નથી, અહીંયા જ રહેવાના છે. બધી વાત સાચી, પણ જે અંદર તાલાવેલી લાગેલી હતી મહારાજને મળવાની, એની આગળ ગમે એમ કે તો એ વચન કોઈ સંઘા ભગતને સંભળાતા નહીં. પાછળ રાડું નાખતા નાખતા ઓલા ભગત કે ત્યાં ત્યાં ક્યાં તારા બાપે ઘીગોળ તૈયાર રાખ્યા છે, આવી રીતે જહાજ. પણ જે પ્રેમ હતો ભગવાન પ્રત્યેનો, સંગા પટેલ એક સાંભળ્યા વગર એક હાહે દોડતા દોડતા વડતાલથી ગરડા આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હતા. એ સંગા પટેલ જેવા આવ્યા મહારાજના ચરણમાં પડ્યા. મહારાજે ઘી ગોળની તાહળી ભરેલી હતી એ લઈને આપીને એમ કીધું કે લો સંગા પટેલ, શાંત થાવ, હા ખાવ અને ઘી ગોળ ખાવ. એ ઘી ગોળ ખવડાવ્યો પાસે બેહારીને, અને વાહમાં મહારાજ હાથ ફેરવતા હતા. આ બાજુ પેલા ભગત હારે હતા, એ દોડતા દોડતા આવતા હતા. એમણે જોયું ને હાથ જોડીને મહારાજની સામે ને સામે જોયું. સ્વામિનારાયણ ભગવાન કહે કે અમારો ભક્ત હોય અને અમારી અંદર જો આવું હેત હોય તો એની માય અમે છીએ ને એના બાપે અમે છીએ. અને આ જો ઘી ગોળો અમે ખવડાવીએ છીએ. પણ એને તાલાવેલી હતી અંદરથી, તો એને કઈ નડ્યું નહીં. એને દેહનું દુઃખ નડ્યું નહીં. આપણે ઘણી વાર એમ કહીએ કે અરે મને નથી બેહાતું, ઘડીક બેહું તો મને કમર દુખવા મળે છે, અકળામણ થઈ જાય. ઘણા કે કીડિયું બહુ ચડે બેહવામાં. આ તો અઘરું છે ને ભાઈ. આમ બહુ સરળ છે, કઈ કરવાનું નથી. પણ જે એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધાથી ને મહિમાથી કથા સાંભળે છે એને પાછું કઈ નડતું નથી. જુઓ, એને તો કેટલા વાગ્યા શું થયું કઈ એને ખબર જ નથી પડતી, એને કઈ ન નડે. અને કથા સાંભળો તો એકાગ્ર ચિત્ત થઈને સાંભળો, બીજી ક્યાંય મન ન લઈ જાવ. તો શ્રદ્ધા છે, શ્રદ્ધા જેને હોય એને ભગવાન પાસે જતા કઈ રોકી ન શકે. આ બધા મહારાજે શ્રદ્ધાના લક્ષણો કીધા. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાજીની અંદર બહુ સરસ શ્રદ્ધાની વાત કરી. અને ભગવાન કહે, શ્રી કૃષ્ણ પરમાત્મા કે શ્રદ્ધાવાન પુરુષ હોય એ આધ્યાત્મિક માર્ગ છે, એની અંદર આત્મજ્ઞાન ઇત્યાદિની પ્રાપ્તિ બહુ સરળ અને સીધી થઈ જાય છે. શ્રદ્ધા રહિત અને સંશય વાળો માણસ હોય એ પુરુષ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. વળી 17મા અધ્યાયની અંદર પણ
ભગવાને ગીતામાં એમ કીધું કે શ્રદ્ધા વિનાનું જે પણ કાર્ય છે, યજ્ઞમાં હોમેલું હોય, જપ તપ વ્રત જે કઈ કર્યું છે એ બધું ભગવાન કઈ સાવ નકામ છે. તમે જોજો, આપણે ઘણી વાર કઈ વિચાર્યા વગર એમને એમ કરતા હોઈએ છીએ, પણ શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. ઘણી વાર આપણે એમ કહીએ કે મેં તો બહુ ઉપવાસ કર્યા આ વખતે, પણ શ્રદ્ધા વગર જો ઉપવાસ કર્યા છે, મહિમા વગર જો ઉપવાસ કર્યા છે, તો મહારાજે એક શબ્દ વાપર્યો એની માટે કે ઢોર લાંઘણ છે. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું. ઢોર લાંઘણ એટલે શું? તો કે પશુ હોય એને તમે ખીલે બાંધી રાખો, ખાવા કઈ દીવો નહીં, તો એને કઈ ઉપવાસ કહેવાય નહીં. એમ તમારા ઘરની અંદર કોઈ એક માણસ ઉપવાસ કરે છે પછી વાહે આખું ઘર ઉપવાસ કરે કે કરવું પડશે, એકાદશી છે આ કરે છે આપણે બધા કરવું, તો એને મહારાજ કે ઢોર લાંઘણ કહેવાય, એમાં કઈ ફળ ન મળે. તો શ્રદ્ધા વિશ્વાસ એનાથી કરેલું કોઈ પણ કાર્ય છે એનું જ આ જીવને ફળ મળતું હોય છે. શ્રદ્ધા ધરે છે જન ચેત જેહ, ગણાય છે ઉત્તમ ભક્ત એહ. શ્રદ્ધા ધરે જન ચેત જેહ, શ્રદ્ધા વિના પૂજન જો કરાય, યથાર્થ તેનું ફળ તો ન થાય. શ્રદ્ધા વિના આ વાત એવી છે કે આપણને ડગલે ને પગલે કામ લાગે. આ શ્રદ્ધાની વાત એવી છે, એમ પણ કહી શકાય કે ભગવાનને રાજી કરવા માટેનું બીજ જો કોઈ હોય તો એ શ્રદ્ધા છે. હંમેશા મહિમા અને શ્રદ્ધા સમજીને કોઈ પણ આધ્યાત્મિક કાર્ય થાય છે. શ્રદ્ધા વિનાનો જપ જાણ્ય કેવો, કરે મજૂરો દુઃખ તેવો. શ્રદ્ધા વિનાનો જપ જાન કેવો, કરે મજૂરો દુઃખ તેવો. શ્રદ્ધા વિનાનો ઉપવાસ થાય, તો ઢોર ને લાગણ વેદનાય. શ્રદ્ધા વિનાનો ઉપવાસ થાય, તો ઢોર ને લાગણ વેદનાય. શ્રદ્ધા વિનાનો બહુદાન દેય, દીધા પછી જો પસ્તાય દેહ. શ્રદ્ધા વિનાનો બહુદાન દેય, દીધા પછી જો પસ્તાય દેહ. અને બીજું, શ્રદ્ધા એક એવો ગુણ છે કે તમારી અંદર શ્રદ્ધા હોય તો ધીરજ છે એ આપોઆપ આવે. સંસારીને માટે એમ કહેવાય છે કે ધીરજ રૂપી એક ગુણ એવો છે કે જો એ સંસારીની અંદર હોય તો ક્યારેય માણસ દુઃખી ન થાય. ધીરજ કોને કહેવાય? જેમ આપણે હંમેશા જનરલી એક વાક્ય સાંભળીએ છીએ કે ધર્મના કામમાં ઢીલ ન કરવી અને વ્યવહારનું કામ વિચારીને કરવું. આપણે હંમેશા સાંભળીએ છીએ
ધર્મનું કામ હોય તેમાં વાર ન લગાડવી, તત્કાળ કરી નાખવું. સમયનો કોઈ ભરોસો નથી. અને વ્યવહારનું કામ હોય તો વિચાર કરવો. આપણા મહાપુરુષો એક બહુ દ્રષ્ટાંત દે છે અવારનવાર કે એક રાજા હતો, એ આનો બહુ વિચાર કરતો. કથાની અંદર સત્સંગમાં ગયેલો, ત્યાં સાંભળેલું એમણે સાધુના મુખે કે ધર્મના કામમાં ઢીલ ન રાખવી ને વ્યવહારનું કામ વિચારીને કરવું. એટલે એ વાક્ય એને ગમી ગયું. આપણે ઘણી વાર એમ કહીએ કે 7 દિવસમાં હજારો કથામાંથી એકાદું વાક્ય આપણા જીવનમાં જો આચરણમાં મૂકીએ કે જીવનમાં ઉતારીએ તો પણ એ કથા લેખે થાય ને આપણું જીવન ધન્ય થઈ જાય. તો એ રાજાએ એક વાક્ય હતું, એને બહુ ગમી ગયું. એને મનમાં યાદ કરી લીધું. ઘરે ગયો, સાંજનો સમય હતો, મોડું થઈ ગયેલું. અંતઃપુરમાં ગયો, રાણી મોટા ઢોલિયા ઉપર સૂતા હતા. બાજુમાં જોયું તો એક જુવાન સૂતેલું. પેલા તો રાજા જોઈને આમ બહુ ક્રોધમાં આવી ગયો, તલવાર ખેંચી લીધી કે અહીંયા મારી નાખું જે હોય. પણ પછી વિચાર આવ્યો, ઓલો સાધુનું વચન કે વ્યવહારનું કામ વિચારીને કરવું. તો આમાં મારે વિચાર કરવો જોઈએ, સીધું ન મરાય. પણ કે આ શું હશે? એટલે સૌથી પહેલા તો મારા પત્ની છે, મારા ધર્મ પત્ની છે, એના ઉપર મને ભરોસો છે કે એમાં ક્યારેય આવા કોઈ પ્રકારના દુર્ગુણ મેં જોયા નથી. તો ચોક્કસ મારી કઈક ભૂલ થાય. આમ જે વિચાર કરે, હાથમાં ખુલ્લી તલવાર છે અને ત્યાં તો રાણીએ પડખું ભર્યું. તમે જોજો ઘણી વાર કોક હુતા હોય, ઘડીક તમે આમ જોઈ રહ્યો ને એટલે તરત હલે જ. વિનુભાઈ તમે જોયું હશે, એ હલે જ તે કા કઈક ગમે કા પડખું ભરે, ગમે હોય. આ એક માનસિકતા એવી ઓલી હોય છે. તો એ તરત રાણી હતા, એમણે પડખું ભર્યું. પડખું ફરીને આમ જ્યાં આંખ ખોલીને જોવા જાય ત્યાં તો મહારાજ ઉભેલા તલવાર ખેંચીને, એટલે તરત હડપ લઈને રાણી બેઠા થઈ ગયા. અરે તમે આવી ગયા? જો આપણો દીકરો કે 15-20 વર્ષ પહેલા આપણે ભણવા અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે મોકલ્યો તો, જો કેવડો મોટો થઈ ગયો, આજે જ આવ્યો. કે ત્યાં તો રાજા રાજી રાજી થઈ ગયો. તલવાર પાછી જ્ઞાન કરી. પણ કે જો થોડો વિચાર મેં ન કર્યો હોત તો એકનો એક દીકરો, મારા દીકરાની હત્યા આજે મારાથી થઈ જાય. એટલે વ્યવહારનું કામ એમ કીધું કે વિચારીને કરવું. પણ શ્રદ્ધાથી ધીરજ રૂપી એક ગુણ છે, એ ગુણ માણસના જીવનની અંદર આવે છે. તો ધીરજ, શ્રદ્ધા હોય કે નહીં, મેં જે કર્યું છે એ બે બહુ મહિમાથી, મેં બહુ સાચી દાનતથી કર્યું છે, કોઈ ખોરી દાનત હતી નહીં. એટલે મહારાજ ચોક્કસ મારી ઉપર રાજી છે જ, મારા ઉપર રાજી થશે જ. આનાથી મહારાજ રાજી થાય જ, એવો મહિમા એક પ્રકારનો હોય, એક પ્રકારની શ્રદ્ધા હોય તો ભગવાન રાજી થાય. તો ધીરજ રે. સ્વામિનારાયણ ભગવાન મેમકા ગયા. મેમકાની અંદર મૂળજી શેઠ વઢવાણના કારભારી હતા. મહારાજની સાથે બહુ હેત. સ્વામિનારાયણ ભગવાનની સાથે, સ્વામિનારાયણ ભગવાનમાં પૂરેપૂરો નિષ્ઠા અને નિશ્ચયથી જોડાયેલા કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પ્રગટ અક્ષરધામના ધણી છે. સ્વામિનારાયણ ભગવાનનું વચન અને એ જ એનું જીવન. કોઈ વિચાર ન કરે કે મહારાજ કંઈ પણ કહેશે કરશે એ મારા જીવના હિત માટે જ હશે. મહારાજ મેમકા ગયા, થોડી વાર બેઠા, સત્સંગ સભા કરી, બધું પૂરું કર્યું. પછી સ્વામિનારાયણ ભગવાન નીકળતા હતા. એ રોજા ઘોડા ઉપર જે બેસવા માટે મહારાજ જાય, હાથ જોડીને આ મૂળજી શેઠ ને બધા ઉભેલા. અને મૂળજી શેઠ નો વ્યવહારિક ગુણ બહુ જોરદાર હતો. સ્વામિનારાયણ ભગવાનને બહુ મોટા બે ગુણ, એક તો ધીરજ અને એક આ વ્યવહારની જે કુશળતા હતી, એ સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમતી. અને એટલા માટે જયારે અહીંયા ગઢડા આવતા ત્યારે દાદા બાપુનો વ્યવહાર પણ મૂળજી શેઠને મહારાજ હોપતા અને કહેતા કે આ બધો વ્યવહાર તમે કરો. અને એકવાર તો અહીંયા સભાની અંદર બેઠેલા બધા કઈક વ્યવહારના કામ હતા, એ બધા પતાવી નજે આવેલા. ત્યાં કોઈક માણસ આવ્યું, બોલાવ્યા મૂળજી શેઠને કે તમારા ઘરેથી પત્ર આવ્યો છે. એટલે પત્ર લઈને જ્યાં
મૂળજી શેઠે વાંચ્યું ખબર પડી એકનો એક દીકરો મારો બીમાર છે અને ઘરવાળાએ કીધું છે કે આ પત્ર મળે જેમ બને એમ જલ્દી તમે ઘરે આવો. એ પત્ર લઈને આવ્યા મહારાજ ની પાસે, આવીને કે મહારાજ મારા ઘરેથી આવા સમાચાર આવ્યા છે, જલ્દી મારે જવું પડશે, દીકરો બહુ બીમાર છે. સ્વામિનારાયણ ભગવાન કે હારું જાવ ને જેમ બને એમ જલ્દી અમને કુશળ સમાચાર પાછા આપજો. એ મૂળજી શેઠ જાતા હતા, થોડા આમ દૂર પહોંચ્યા છે, ત્યાં મહારાજે વળી બોલાવ્યા. એ કે સાંભળો મૂળજી શેઠ અહીં આવો. કે હા મહારાજ, શું આજ્ઞા છે બોલો. તો કે તમારો એકનો એક દીકરો. હા મહારાજ. બહુ વાલો હોય ને, ભલે ગમે એ ગમે એમ કહેતા હોય, ગમે એટલા મહિમા વાળા હોય, પણ સંસારીનું સૌથી મોટું સુખ હોય તો એ પુત્રેશના છે. સંતાન ઈ જ સંસારનું સુખ છે. પછી ભલે પગ નો દાબે ગળા દબાવે પણ દીકરો સંતાન તો જોઈએ. અને મેં જોયું છે બહુ મોટા મોટા ભક્તો થયા, બહુ મોટા મોટા રાજા મહારાજાઓ થયા, પણ દીકરા ન હોય એટલે દુઃખી થઈ જાય અને સંતાન હોય એટલે સુખી થઈ જાય. અને બીજી વૃત્તેશના સંપત્તિ, પૈસો, સંપત્તિ ને સંતાન, આ બે સૌથી મોટા સંસારના સુખ ગણાય. સંસારીની માટેના આ બે જો હારું હોય એટલે સંસારી સુખી. ગણેશ શેઠ ઉનાના કેવડા મોટા મહાન ભક્ત હતા ખબર છે? ઉનાના ગણેશ શેઠ. ઉનાની અંદર હંસરાજ ગાંધી મહારાજના બહુ મહાન ભક્ત હતા. રાઘવાનંદ સ્વામી નો સત્સંગ, રાઘવાનંદ સ્વામી અવારનવાર હંસરાજ ગાંધીને ત્યાં જતા, સત્સંગ કથા વાર્તા કરતા. અને ગણેશ શેઠ ઉનાના નગર શેઠ ગણાય. આજુબાજુના આખા ઉના પંથકનો જે કર છે એ વસૂલવાનો મહેસૂલ હોય એ બધી જવાબદારી જુનાગઢના નવાબે આ ગણેશ શેઠને સોંપેલી. અને 4-4-5-5 બેરખો ઉભા પગે ત્યાં પેરો ચોકી પેરો કરતા. આવી જાહો જલાલી ઉનાની અંદર ગણેશ શેઠને કાંઈ ઘટે નહીં આખા પંથકમાં, જાણે મોટું રજવાડું હોય એવી જાહો જલાલી. આ હંસરાજ ગાંધીને એમ થયું કે પેલા ધારી રહેતા, પછી ઉના રહેવા માટે આવ્યા. તો આ ગણેશ શેઠ બહુ દયાળુ હતા, બહુ સજ્જન હતા. એટલે હંસરાજ ગાંધીને એની હારે હેત થયું કે આ બહુ સજ્જન પુરુષ છે, નાના ગરીબ લોકો હોય એની ઉપર બહુ દયા કરતા ગણેશ શેઠ. એટલે એનો એક ગુણ આવ્યો. એટલે બંને જણા અવારનવાર જયારે સમય મળે ત્યારે ટહેલવા માટે એમને એમ નીકળતા. બેયની મિત્રતા થઈ. હવે એવી ગાઢ મિત્રતા થઈ એટલે રાઘવાનંદ સ્વામી એમના ઘરે આવ્યા, હંસરાજ ગાંધીના ઘરે. હવે નાનું એવું ઘર. આ હંસરાજ ગાંધી પાસે બહુ સામાન્ય માણસ, હાવ ગરીબ, પણ સત્સંગની અંદર બહુ મોટા હતા. એટલે મહારાજ આવ્યા, સંતો હારે આવ્યા, રાઘવાનંદ સ્વામી આવ્યા મંડળ લઈને, સંતો હારે હતા બીજા એની સેવામાં હોય. થોડો માલ સામાન લેવો તો એટલે ગણેશ શેઠ ને ત્યાં ગયા, મળ્યા. બધી મિત્રો હતા એટલે બધી વ્યવહારિક થોડીક વાત કરીને વાતમાંથી વાત કરતા હંસરાજ ગાંધીને એવો વિચાર આવ્યો કે આવડા મોટા નગર શેઠ આખા પંથકની અંદર જેનો દીકતો ધંધો હોય અને એ જો મહારાજના સત્સંગી થાય તો ઘણો બધો સત્સંગનો વિકાસ થાય, ઘણા બધા સત્સંગીઓ થાય એની પાછળ પાછળ. અને તમે જોજો હંમેશા આ સંસારની માનસિકતા એવી જ છે. બહુ મોટા મોટા સત્સંગ કરે ને ભજન કરે ને તો સામાન્ય માણસો એમને વાહવા લાગી પડે. એટલે હંસરાજ ગાંધીએ વાત કરતા કરતા એમને એમ કીધું કે શેઠ હું 4-5 દિવસ કદાચ નહીં આવી શકું. તમારો માલ સામાન જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું હોય એમાં હંસરાજ ગાંધી જોબ કરતા હતા ગણેશ શેઠના ઓલામાં. તો કે કેમ નહીં આવી શકો? મારે અહીંયા સંતો પધાર્યા છે, રાઘવાનંદ સ્વામી છે, સાંજે કથા વાર્તા સત્સંગ કરતા હોય, 25-50 માણસ આવે અને કથા વાર્તા હાલતી હોય. અને હું તો તમને ગણેશ શેઠ કે એમ કહું છું કે એકવાર સાંભળવા જેવા છે, સાધુ બહુ સારા છે. હું તો તમને એક મારા મિત્ર છો એ નાતે કહું છું, છતાં તમારે
હવે આ બધું બહુ મોટું કમઠાણ છે, સમય રે નો રે. ઘણી વાર આપણે બહુ મોટા વ્યવહારો વહીવટો હોય, આપણે એમ વિચારીએ કે હવે એને ક્યાં ટાઈમ હોય કથા સાંભળવાનો. કાઢવો હોય તો હોય જ, જેને સમજાય છે, સમજણ છે, મહિમા છે, એ તો બધા કાઢતા જ હોય છે. સમય ગમે ત્યાંથી ગમે એમ કરે. ખાવા જવું હોય તો 17 કામ પડતા મૂકીને નથી ભાગતા. અત્યારે ફોન આવે કે ભાઈ અહીંયા આવો, તમારા ઓલા કરોડ રૂપિયા હતા એ તમને દેવા આવ્યો છે. કોઈને પૂછવાય નો રે, કાંઈ નહીં, મૂક વેતા. હું કામ કે પૈસા નો મહિમા છે, મહિમા છે બધા દોડે છે. એમ સત્સંગ નો મહિમા હોય તો બધું મૂકીને સત્સંગ પાછળ દોડી શકાય. તો ગણેશ શેઠ આટલું કઈ હંસરાજ ગાંધી ત્યાંથી વયા ગયા, પણ ગણેશ શેઠ ને એમ થયું કે હંસરાજ ગાંધી એને હેત હતું ને, એક બાજુ હેત હતું, સ્નેહ હતું, ભાઈબંધ હતા. તો પછી વિશ્વાસ તો આવે જ વાતમાં કે એમને એમ કોઈ દી કાયા કે નહીં તો કે આવા મોટા સાધુ આવતા હશે, એ મહાપુરુષ કેવા હશે, અને સત્સંગ કથા વાર્તા થતી હોય તો શું હશે, મારે તે જાવું તો જોઈએ. એમ વિચાર કરતા કરતા સાંજનો સમય થયો. ગણેશ શેઠ પોતાનું જે કામ હતું એ બધું પરવારી અને ગયા. ત્યાં ગયા, હંસરાજ ગાંધીના ઘરની અંદર પ્રવેશ કરે. એ રાઘવાનંદ સ્વામીના વચન, ભાઈ સામાન્ય મારી જેવા પામર જીવ, સામાન્ય સાધુ હાવ એટલે હાવ સામાન્ય સાધુ હોય, એ કથા વાર્તા કરતા હોય, મહારાજના ચરિત્રનું ગાન કરતા હોય, તોય જો સાંભળવાની મજા આવે તો ભાઈ રાઘવાનંદ સ્વામી જેવા સાધુ જયારે કથા વાર્તા કરતા હોય પછી એના વચનની અંદર કાંઈ ખામી રહે. એ વચને આ અંતરની અંદર રહેલા જીવના વળ બધા કાઢી નાખે એવી કથા વાર્તા રાઘવાનંદ સ્વામી કરે. એ ગણેશ શેઠ આવ્યા અને રાઘવાનંદ સ્વામીના થોડા વચનો સાંભળ્યા. એક તો ઓલરેડી ગણેશ શેઠનું હૃદય હતું એ એકદમ નિર્મળ હતું, પોતે પરોપકારી હતા, દાન દયા ધર્મ ની અંદર માનનારા હતા, અને એમાં આવા નિર્મળ સાધુ રાઘવાનંદ સ્વામી જેવા એના વચનો એ ગણેશ શેઠના અંતરની અંદર પડ્યા. અને ત્યાં ગણેશ શેઠ પાછળ ને પાછળ જઈને બેહી ગયા અને કથા વાર્તા સાંભળવા મળ્યા. ધીરે 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 સત્સંગ પૂરો થયો. એ ગણેશ શેઠને એટલો બધો આનંદ આવ્યો, જાણે બ્રહ્માનંદની હેલી વરસતી હોય એવો આનંદ આવ્યો. પછી એમ થયું કે આ સત્સંગમાં તો બહુ મજા આવે એવું છે, દરરોજ સાંજે આવીને સત્સંગમાં બેસી જાય. ધીરે 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 એવો સત્સંગનો રંગ લાગ્યો. હંસરાજ ગાંધીને કે આ સાધુ મારા ઘરે નો આવે, કે આવે ને તારા ઘરે આપે, કે હું કામ ના આવે. એના ઘરે ગયા તો કે મારા ઘરે જેમ તમે અહીંયા ઠાકોરજીને થાળ જમાડો છો એમ મારા ઘરે થાળ જમાડો ને. સંતો કે બહુ સારું. એમના ઘરે ગયા, સરસ મજાનો સુંદર મજાનો થાળ બનાવ્યો, ઠાકોરજીને થાળ ધરાવ્યો, ઘડીક ધૂન કીર્તન કર્યા, મહારાજના થાળ બોલ્યા, કાલાવાલા કરીને મહારાજને એ સુંદર મજાના થાળ ધરાવ્યા. ભગવાન જમ્યા, પછી પાછા સંતો પોતે જમ્યા, અને સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોળીએ ને કોળીએ ભગવાનનું નામ સ્મરણ કરતા જાય. મુક્તાનંદ સ્વામી કે ગ્રાસે ગ્રાસે કોટી જગન ફળ. એ રાઘવાનંદ સ્વામી જેવા સાધુ જમે એટલે કોળીએ કોળીએ કરોડ કરોડ યજ્ઞનું ફળ એ આ જીવાત્માને પ્રાપ્ત થાય. અને ગમે એવું ભયંકર ને કઠિન દારિદ્ર્ય હોય અને આવા સાધુ જમે ને તો એ ગ્રહસ્થ દારિદ્ર્ય ને કોળીએ કોળીએ ખાઈ જાય, ભલે જન્મો જન્મના દારિદ્ર્ય કોઈ દી જાય એવા ન હોય. એ રાઘવાનંદ સ્વામી ને સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય, અને એ સંતો અહીંયા ઠાકોરજીને થાળ જમાડ્યા, પોતે જમ્યા. જમ્યા પછી ગણેશ શેઠ ને કહે છે કે અમે સંતોએ જમી તો લીધું, પણ અમારે સાધુઓને છે ને જમ્યા પછી માળા કરવાની હોય, થોડું ભજન કરવું પડે, 11 માળા અમારે કરવી પડે જેનું ખાધું હોય એની માટે. તો અમે ઘડી કઈ માળા કરીએ અને પછી અમે થોડોક ઉપદેશની વાત કરીએ, સત્સંગ કરીએ. પેલા સંતોની આ રીત હતી. અત્યારે હજી છે થોડી થોડી છે, પણ આછી થતી છે, કારણ કે સમય બધાને એવું થઈ ગયું, ગ્રહસ્થમાં ઘણું આછું થઈ ગયું. કઈ અમારે સંતોને એકને નથી થયું. ઘણા એમ કે સ્વામી આવો ને હવે. મેં કીધું ભાઈ હું તો આવવા તૈયાર છું, તમે બધા અહીંયા તૈયાર છો. મારું કામ આ જ છે, ગામડે જવું, સત્સંગ કથા વાર્તા કરવી, પણ તમારું કામ તમારે છૂટે જ કીધું.
ઘણા હરિભક્તો કહેતા હોય કે અમારે અહીંયા આવો ને સત્સંગ કરો ને. મેં ભાઈ અમે તો કરીએ, તમે કરશો? પછી અમે અહીંયા આવીએ ને તમે વાડીએ વ્યા જાવ ને કારણે વ્યા જાવ ને કોકની હગાઈઓમાં વ્યા જાવ, તો અમારે શું કરવું અહીંયા આવે? અને ઘણી જગ્યાએ ગામડામાં એવું થાય જ છે. એક બાજુ હરિભક્તો ને ભલે એક બે હરિભક્તો હોય એને સાચી શ્રદ્ધા હોય એને લાવવા હોય સાચું, પણ બધા તો કઈ એક હરખું બધાને હોય નહીં, બધાને એક હરખું રહે નહીં. અને ભલે અમે એનો કઈ ધોખો નથી કરતા, તમારે કામ હોય તો હશે, પણ તમારે અમારો ધોખો ન કરાય. તો પછી અમે નથી કરતા તો તમારે અમારો ધોખો કરાય નહીં. એટલે સંતોએ ઘડી સત્સંગ કથા વાર્તા કરી, માળા કરી પછી કે શેઠ અમે જઈએ. પણ સત્સંગનો રંગ ભાઈ એવો પછી ગણેશ શેઠ ને લાગેલો. ગઢડે આવે, બહુ મોટા માણા હતા, એટલે જયારે પણ ગઢડે આવે ત્યારે કેટલો મોટો સંઘ લઈને ગઢડા આવે. પોતે મોટું ગાડું લે, એમાં હુખડી બનાવીને ભરે અને બધાને કે જો તમે હાલીને ગઢડા આવશો તો ખાવા પીવાની જવાબદારી મારી. તો ઘણા બધા ગઢડે હાલીને ગણેશ શેઠ ની હારે આવતા, યાત્રાઓ કરાવતા, અહીંયા સત્સંગ કથા વાર્તા કરતા. અને એમાં એક દિવસ એ આવેલા તો એનો જે નોકર હતો અહીંયા કામ કરનારો, એ નોકરને સત્સંગનો રંગ લાગેલો. ઘણા સત્સંગીઓને ત્યાં તમે જોજો, એને અહીંયા કામ કરનારા હોય એ માળા કરે. અને હરિભગત હોય એ કહી જ દે કે ભાઈ તારે કામ હોય ત્યાં સુધી કામ કરવાનું, કામ ન હોય એટલે માળા કરવાની બેઠા બેઠા. એનાથી શું થાય? એક તો તમારા ધંધામાં કોઈ દી ખોટ ન જાય, બરાબર? અને તમારું કામ કરે ને એની કરતા વિશેષ મોટું કામ આ છે કે તમારી જગ્યાએ બેહીની માળા કરે. એટલે ગણેશ શેઠ નું કામ આવું ફૂલ સત્સંગની સમજણ વાળું. એ આવ્યા એટલે આવીને ગણેશ શેઠે પેલા તો 500 રૂપિયા, ત્યારના કઈક રાળ કે એવું કેતા, એને 2.5 રૂપિયા એક રાળ થતો. બહુ મોટા શેઠ હતા ને, એટલે આવીને 500 રાળ મૂક્યા. એટલે પેલો જે હારે માણા હતો ને એને એમ થયું કે હારું મારો શેઠ 500 રાળ મૂકે અને મારી પાસે આઠાના છે, પણ એને નક્કી કરેલું કે મારે આ મહારાજ ને દેવા છે, હું ભલે બીજું કઈ ન દઈ. તો એ આવીને ગણેશ શેઠ ને રાળ મૂકીને હાથ જોડીને મહારાજ ના દર્શન કરતા હતા, ઉભા હતા, દંડવટ કર્યા. એટલે આવડો જે જણ હારે આવ્યો હતો ને નોકર, એ તે મહારાજ ને હામે નામે જોડે જોઈને પછી કે હારું આ તો હોનાની દ્વારકા વાળા કૃષ્ણ ને પૌવા દીધા જેવું છે, મારે એ આઠાના ક્યાં દેવા. એટલે એમ ખીચામાં હાથ નાખીને વળે પાછો એમને એમ હાથ રહેવા દે ને બહાર કાઢીને પગે લાગીને મેળો દંડવટ કરવા ઓલા શેઠ ની હારે. શેઠ તો દંડવટ કરી સભામાં બેસી જાય, આવડા હતા એને મારે જ બોલાવે કે અહીંયા મારે જે હાથ નાખીને ઓલા આઠાના હતા ને કાઢ્યા. કે ક્યારનો વિચાર કરે દેવા છે, તો વિચાર શું કરે છે કે દઈ દે ને. ઓલો બહુ રાજી થયો. મહારાજ ને સામે નામે જોઈને હસતા હતા કે મારા દેવા હતા, પણ સંકોચ બહુ થતો. મને એમ થતું હતું કે આટલા મોટા શેઠ આ બધું દેતા હોય અને મારા આઠાના મહારાજ શું ગણતરીમાં હોય. સ્વામિનારાયણ ભગવાન કહે કે તારી જેવી શ્રદ્ધા અને નિષ્ઠા હોય ને તો આઠાનાની આગળ 500 રૂપિયા તો અમારે ધૂળ જેવા છે, ધૂળ જેવા. એટલા વાલા છે અમને તારા આઠાના કે બોલો. અને એ સભાની અંદર ગણેશ શેઠ બેઠા હતા, મહારાજ ની સામે જોઈને કથા વાર્તા સાંભળતા હતા. એટલે થોડી વાર થઈ, કથા વાર્તા પૂરી થઈ, બધા બેહેલા. મુક્તાનંદ સ્વામી બધા હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, આ ગ્રહસ્થો ને દીકરાઓનું બહુ હોય નહીં? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, સંસારીઓને સંતાન સુખ સિવાય બીજું સુખ કઈ સારું લાગે નહીં કે, એટલે એને દીકરાઓનું તો બહુ હોય. સ્વામિનારાયણ ભગવાન કે તે દીકરા ન હોય તો
ત્યાં હું એ લોકોને સુખ નહીં મળતું હોય? મહારાજ કે આ તો બધા આમ તો સ્વાર્થના વિચારો છે કે દીકરો હોય મોટો થાય તો અમારી સેવા કરે, અમને હાચવે, પણ કે આ બધા રૂપિયા વાળા હોય છે એને તો નોકર ચાકરે હોય તો એ નો હાચવે, રૂપિયા હોય તો હે ગણેશ શેઠ નો હાચવે તમને કે? ગણેશ શેઠ મહારાજ ની સામે જઈને હસતા હસતા કે મહારાજ તમે મારા મનની વાત જાણી ગયા, તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી. મહારાજ કે બેઠા બેઠા વિચાર કરો છો કે મારે સંતાન નથી, આ મહારાજ જો રીજે અને રાજી થાય તો મારે અહીંયા દીકરો થાય કે? હા મહારાજ, ક્યારનું તમારી સામે જો વિચાર કરવું કે એક સાધુ જો વચન દઈને જાય કે જા તારે અહીંયા દીકરો થશે, ને મહારાજ જો દીકરા દેતા હોય તો સાક્ષાત અક્ષરધામના ધણી બોલે તારે અહીંયા દીકરો થશે તો દીકરો થાય જ. સ્વામિનારાયણ ભગવાન કે ગણેશ શેઠ બોલો કેવો દીકરો જોઈએ? મરે એવો જોઈએ કે નો મરે એવો જોઈએ? ગણેશ શેઠ બહુ સમજદાર હતા, બહુ સમજતા કે મહારાજ જે બોલે છે, જે કઈ ક્રિયા કરે છે એમને એમ નથી કરતા, એટલા માટે જ એને લીલા કહેવાય. મહારાજ કઈ પણ લીલા કરે છે તો કંઈક ને કંઈક પોતાના ભક્તનું રૂડું કરવા માટે એ લીલાઓ કરે છે. એટલે ગણેશ શેઠ કે મહારાજ મરે એવો હું કામ નો મરે એવો જો ને? સ્વામિનારાયણ ભગવાન બાજુમાં મુકુંદ બ્રહ્મચારી ઉભા હતા, એને એમ કીધું કે જાઓ અમે જે લાલજી નું રોજ પૂજન કરીએ છીએ એ લાલજી અહીં લઈ આવો. એ લાલજી લઈ આવ્યા અને ગણેશ શેઠ ને ઉભા થઈને આપીને એમ કીધું કે લ્યો આ નો મરે એવો દીકરો અમે તમને આપીએ છીએ, આ તમારો આજથી દીકરો, આ તમારો આજથી વારસદાર. ત્યાં માણસને બોલાવી અને ગણેશ શેઠે જે કઈ સંપત્તિ હતી એ બધી વારસદારની અંદર લાલજીના નામે કરી દીધી. ત્યાં એક ક્ષણની વાર ન કરી. અને એટલા માટે ત્યારથી લાલજી ગણેશની પેઢી ગણાતી. લાલજી ગણેશની પેઢી ઉનાની અંદર હજી છે. એ ગણેશ શેઠ લઈ ગયા ઘરે અને એક ઓરડો સુંદર મજાનો તૈયાર કરી, રૂમ સુંદર મજાનું સિંહાસન તૈયાર કરી ત્યાં લાલજી પધરાવ્યા. વિદ્વાન બ્રાહ્મણ રાખતા અને દરરોજ એની સેવા પૂજા ગણેશ શેઠ કરાવતા અને પોતે માળા લઈને બેસીને ત્યાં ભજન કરતા. અને પોતે માલિક નથી, હવે આ લાલજી માલિક છે અને એના નામે આખો વહીવટ જ્યાં સુધી પોતાથી થયો ત્યાં સુધી પોતે કરતા. અહીંયા ગઢડા આવતા, કથા વાર્તા શ્રવણ કરતા, મહારાજનું ભજન કરતા. અને અહીંયા બેઠા હોય કેટલાય નંદ સંતો અને કેટલાય મોટા મોટા મહામુક્ત હરિભક્તો અહીંયા આવીને બેઠા હોય. તમે વિચાર કરો ભાઈ, તુલસીદાસજી મહારાજ એમ કહે કે જન્મો જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમય રામ આવત નાહી. અને એ રામ પર્વતભાઈ જેવા ખેતરમાં બેઠા બેઠા સંકલ્પ કરે કે આ કીડીઓનું કલ્યાણ કેમ થાય, તો કીડીઓનું કલ્યાણ થાય. એ ભીમજીભાઈ ના સંકલ્પથી કીડીઓનું કલ્યાણ થાય. અને બેઠા બેઠા સંકલ્પ કરે કે 24 અવતારો કેવા હશે, તો એ 24 અવતારો તેજ તેજના પુંજની અંદર પ્રગટ થઈને દર્શન દે. આવા મોટા મહાન હરિભક્તો ગણેશ શેઠ વિચાર કરે કે અહીંયા આવીને બેઠા હોય, મહારાજનું ભજન કરતા હોય, 29 વર્ષ સુધી જે સહજાનંદ સ્વામી આ લીમ તરુની નીચે બેસી અને અહીંયા ભજન ભક્તિની ધૂણી દખાવેલી હોય, અક્ષરધામના મધ્ય જે ભૂમિને કીધું હોય, ગણેશ શેઠ બેઠા બેઠા વિચાર કરે કે હવે એક ઈચ્છા છે છેલ્લે કે આ ગરડાની અંદર મારો દેહ છૂટે તો હું ધન્ય ભાગને ધન ઘડી મારા માટે થઈ જાય, પછી મારે કાંઈ પામવાનું બાકી આ જગતમાં રહેતું નથી. આવા સંકલ્પ આવીને દરરોજ એ ગણેશ શેઠ અહીંયા આવીને આવા સંકલ્પ કરે કે હવે તો બસ એક જ આશા છે કે આ ગરડાની અંદર ધામમાં જવું છે, બીજી કોઈ આશા નથી. સ્વામિનારાયણ ભગવાનને કહું કે નહીં આવા વિચાર કરે ને વળી પાછા અહીંથી વૈયા જાય. એમાં સમાચાર મળ્યા, મહારાજને મંદવાડ ગ્રહણ કર્યો. મહારાજે ધીરે 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 જેઠ મહિનો આવ્યો, ખબર પડી હવે એટલા બધા અટવાઈ ગયેલા હતા. ગણેશ શેઠ આવડા મોટા ભક્ત હતા, આટલો બધો મહિમા પરિપૂર્ણ, તોય જુઓ અટવાઈ ગયા. કેટલો મહિમા, તોય અટવાઈ ગયા. હવે તમે બધા અટવાઈ જાવ તો અમારે કઈ ધોખા તો કરાય નહીં.
ઓલા એક વાત કરે છે ને કે ઓલા માઇકમાં હતા એ હાલ્યા જતા હતા ને એક કૂવો હતો એમાંથી અવાજ આવતો હતો હસી હસી, એટલે ઓલા મહારાજ હતા એમણે અંદર જોયું, આમ જોયું ને તો એક જણો સીણા ઉપર ઘણ મારતો હતો હસી હસી. તે ઓલા મહારાજ જતા જતા કે હા બાપુ હસિંગ હસિંગ ક્યાં કરતા હે, રામ રામ કર. એટલે ઓલો ઊંડો હાલ કે राम राम करना चाहिए, राम राम, हसिंग हसिंग नहीं करना चाहिए. कहीं તમે આવી આવો કે તમને બહુ કે રામ રામ કરવાનો હરખ છે, આવી આવો તમે, ખાલી કેવું છે. એટલે સાધુ મહારાજ ને આમ મનમાં તડ થઈ ગયેલી સમજ્યા. એટલે એ કે આ માળો આવું કરે છે એમ કે તમે આવો તો મહારાજ ઉતર્યા હેઠે મારી જેવા હશે એ ઉતર્યા કે લો કરો રામ રામ. હું જો બોલો બાપુ દીધો ગણ. અને એ ભાઈ ગણ લઈ અને બાપુ ઉપાડીને મારે રામ રામ. અને ચોથા ગણે તો હસી હસી. બોલો કે મહારાજ हसिंग हसिंग क्या कर रहे हो, राम राम करो. एक राम राम तो घना करना है, ढाला बहुत कठिन है कि हसिंग हो जाता है. એ कहते એમ છે આ સંસારની અંદર બધાયને ભજન કરવું છે, પણ આ સંસારનો ઢાળો એટલો કઠણ છે, આની અંદર હસિંગ થઈ જાય હારા હારા ને, એટલું બધું અઘરું છે. હે મને ખબર નથી, તમે બધા અનુભવ લઈને બેઠા છો એટલે મારે કઈ પછી આગળ બીજું કેવું નથી, પણ અમને થોડી થોડી સમજણ છે. અમને ખબર છે કે આ સંસારમાં ડગલે ને પગલે ઉપાધિઓ છે, એક હાંધો 13 તૂટે એવી દશા છે બધી, અને એને જ ભાઈ સંસાર કહેવાય. પણ એક વાત માણસ મનની અંદર આમ ખીલી મારી દે, લોઢામાં લીટો કરી નાખે એક વાતનો. શ્રીમદ ભાગવત ની અંદર પણ 3જા સ્કંદની અંદર આ કથા આવે છે અને તે વાત કરે છે. મૈત્રેય મુનિ પણ ઉદ્ધવજીને કહે છે, વિદુરજીને વાત કરે છે કે એક વાત માણસે ખીલ્લી મારી લેવી જોઈએ પોતાના મગજની અંદર, કે આ જગતની અંદર આ દુનિયામાં માણસ આવ્યો તો આ દુનિયાને દુઃખાલય કીધું છે. તમે જ્યાં જાઓ ત્યાં વસ્તુ મળે, તમે વિદ્યાલયમાં જાઓ તો વિદ્યા મળે, ઔષધાલયમાં જાઓ તો ત્યાં ઔષધ મળે. આ દુઃખાલય છે, આ દુનિયામાં આવો તો અહીંયા દુઃખ જ મળે. આ વાતની તમે ખીલ્લી મારી લો મગજમાં, તો કોઈ દુઃખ તમને આકરું નહીં લાગે. અહીંયા આવ્યા છો તો ડગલે ને પગલે દુઃખ છે. હવે તમે બહુ મોટા મોટા સુખની આશાઓ લઈને બેઠા હોય, હવે ઈ જ સુખ મોટું દુઃખ લઈને તમારે અહીંયા આવે છે, એ તમને ખબર નથી હોતી. દલદલ કીધું, આ દુનિયાને દળદળ કીધું. દળદળ એટલે શું? તો કે દળદળ કોને કહેવાય? કે આ માણસ જેમ નીકળવા મથે એમ અંદર ફસાતો જાય, એને દળદળ કહેવાય. એમ જેમ દુઃખમાંથી નીકળવા સુખ બાજુ જવા માટે મથે એમ દુઃખમાં જાતો જ જાય, દુઃખનો વધારો કરતો જાય સુખ માટેથી. આ સાચી જગતની રીત છે, જો આપણાથી સ્વીકારાય તો. અને જો એ એક સ્વીકારી લે તો પછી માણા દુઃખી ન થાય. ગણેશ શેઠ સમાચાર મળ્યા કે મહારાજ સ્વધામ પધારવાના છે, બહુ બીમાર છે, મંદવાડ ગ્રહણ કરેલો છે, પણ નીકળાળો નહીં. છેલ્લે 10 દિવસની વાર હતી અને બધાએ કામ પડતા મૂકીને ગમે એમ કરીને ગાડા જોડીને ઉતાવળા અહીંયા આવ્યા. દંડવત કર્યા, બધા ગાડામાં બેઠા ને ગરડાની અંદર જે પગ મૂકે તે આખું ગઢડા સુમસાન હતું. જે પણ હરિભક્તો સામે મળે, હરિભક્તોના મુખ પડી ગયેલા હતા, બધા ઉદાસ હતા. અને આ બાજુ ગણેશ શેઠને ધ્રાસકા પડતા જાય મનની અંદર કે મહારાજ કદાચ અમને છોડીને વૈયા ગયા હોય.
ધીરે 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 ડગલા માંડતા માંડતા જે અહીંયા દરવાજાની અંદર પ્રવેશ કરે ત્યાં તો આખા દરબારગઢની અંદર, આખા મંદિરની અંદર સુમસાન અને શોકાતુર આખું વાતાવરણ ગણેશ શેઠે જોયું. સૌથી પહેલા દોડેલ મુક્તાનંદ સ્વામીની પાસે ગયા, હાથ જોડીને કહે, ગુરુ મહારાજ, સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે છેલ્લા આવ્યા છે. મુક્તાનંદ સ્વામી ધીરજ આપતા આપતા કે, ગણેશ શેઠ ધીરજ રાખજો, પણ મહારાજ તો આપણને છોડીને સ્વધામ પધાર્યા છે. આટલી જે વાત સાંભળી પગ હેઠેથી ગણેશ શેઠને ધરતી હલી. એ પોક મૂકી અને મુક્તાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને ગણેશ શેઠ રડતા હતા. સ્વામી વાહમાં હાથ ફેરવે, માં જેમ દીકરાને શાંત કરે, રડતો મટાડે, એવી રીતે મુક્તાનંદ સ્વામી ગણેશ શેઠને કે, શેઠ ધીરજ રાખો, ધીરજ રાખો. આ બાજુ ગોપાળાનંદ સ્વામી આવ્યા, એમણે ગણેશ શેઠને ધીરજ દીધી. ગણેશ શેઠ કહે, મને મહારાજના દર્શન નો થયા. છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ગણેશ શેઠને ઘણી બધી રીતે સમજાવ્યા, કીધું કે ધીરજ રાખો, મહારાજ તો અહીંયા પ્રગટ રહેલા છે. જે અગ્નિ સંસ્કાર થયો હતો ત્યાં ગયા, સત્સંગ કથા વાર્તાથી થોડી સંતોના લીધે ધીરજ મળી અને એમ કીધું કે તમારા ઉપર તો મહારાજ બહુ રાજી હતા, ભજન ભક્તિ કરો, દુઃખ કરવાની જરૂર નથી, શોક કરવાની જરૂર નથી, ભજન ભક્તિ કરો. અને ત્યારે રડતા રડતા કે મારી એક છેલ્લી ઈચ્છા હતી કે મારે ગરડામાં ધામમાં જવું અને મહારાજની પાસેથી વચન લેવું હતું. એ વચન હું લઈ ન શક્યો. અને ત્યારે આખા સત્સંગની જવાબદારી જેના હાથમાં સહજાનંદ સ્વામીએ સોંપેલી, અષ્ટાંગ યોગી અનાદિ મુક્ત એ ગોપાળાનંદ સ્વામી, એમણે ગણેશ શેઠની માથે હાથ મૂકીને એમ કીધું કે જા શેઠ, તારો દેહ પડવાનો હશે એ પેલા 10 દિવસે મારા સહજાનંદ સ્વામી તારા સ્વપ્નમાં આવીને તને કહી દેશે, અને 10 દિવસની અંદર ગમે એમ કરી સર્વસ્વનો ત્યાગ કરીને ગરડા આવી જજે. ગરડા તારો દેહ પડશે, જા હું તને વચન દઉં છું. આમ ગોપાળાનંદ સ્વામીએ વચન દીધું. સમય પછી સમય જતા ગણેશ શેઠ હાજા નરવા રાતી રાયણ દેવા થઈને ફરતા હતા અને બધાને ભેગા કરીને એમ કીધું કે આજે મહારાજે મને સપનામાં આવીને દર્શન દીધા ને એમ કીધું કે હું ધામમાં જવાનો છું, મારે ગરડે દેહ પાડવો છે એટલે હું ગરડા જાઉં છું. બધા કે ગાંડા લાગે, હાજા નરવા ફરે ક્યાંથી 10 દિન દેહ પડી જાય. એ બધાને કહે ને જે કઈ હતું એ બધું હોપીન લાલજીના નામે હતું. જે કઈ હતું કઈ ઉપાધિ હતી નહીં. એ બધાને હોપીને ત્યાંથી ગણેશ શેઠ હાલતા થયા. ધીરે 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 દંડવટધાર સુધી પહોંચ્યા. ત્યાં સુધી કઈ નતું. દંડવતધારે દંડવટ કરી ગાડામાં બેહીને ત્યાંથી આગળ જેમ નજીક આવતા જાય ગોપીનાથજી મહારાજ, એમ ગણેશ શેઠને ધીરે 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 કળતર ભરાણી શરીરમાં. એ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. મોટા મોટા સાધુઓ હતા, એ બધા સાધુ સંતોને મળ્યા અને બધા એના દર્શન કરી દરબારગઢની અંદર એ ગણેશ શેઠ આવ્યા. બધા એ ધૂન ભજન કીર્તન કરતા હતા. થોડા ઘણા હગાવાલા હારે હતા અને બધા હગાવાલાને એમ કીધું કે બધા ભજન ભક્તિ કરજો. સહજાનંદ સ્વામી મુક્તોની સાથે મને પોતાના ધામમાં તેડવા માટે ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. લ્યો અમે ધામમાં જઈએ, જય સ્વામી નારાયણ બધાને કહી અને અક્ષરધામમાં ગણેશ શેઠ ગઢડાની અંદર ગયા. હવે દીકરા વાલા હોય સંસારી એની હું વાત કરતો હતો, પણ ગણેશ શેઠ હતા એને દીકરાની ઈચ્છા રહેતી, પણ મહારાજમાં શ્રદ્ધા ને નિષ્ઠા ને વિશ્વાસ, પ્રેમ, સ્નેહ, પ્રીતિ બધું હતું. એટલા માટે મહારાજના જેમ વચન હતા એમ રાજી રહ્યા. તો જે દુઃખ હતું એ દુઃખ નો રહ્યું. તો વાત હું કોની કરતો હતો યાદ છે? દીકરાની. લ્યો બસ ને. હા, તમે ટ્રસ્ટી છો એટલે તમારે ધ્યાન રાખવું જ જોઈએ. મૂળજી શેઠ, એ મેમકાના મૂળજી શેઠ,
એના ઘરના એના પત્ર આવ્યો એટલે કે મહારાજે પાછા બોલાવ્યા. જતા હતા મહારાજ કે અહીંયા આવો, અહીંયા હાથ જોડીને ઉભા રહીને કે મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે તમારો એકનો એક દીકરો, એટલે અમારે તમને પૂછવું પડે. મહારાજ કે બોલો ને. એ કે અમે એને ધામમાં લઈ જઈએ તો? અરે મહારાજ, મારા દીકરાને તમે ધામમાં લઈ જાઓ એની કરતા શું મોટી વાત હોય? કોઈ મહાન ભગવાનના ભક્ત કે કોઈ શાસ્ત્ર કે એની કરતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે અમે તમારા દીકરાને ધામમાં લઈ જઈએ, એની કરતા મોટી કોઈ પ્રાપ્તિ આ જીવને આ જગતમાં હોય જ ન શકે. અને એટલા માટે હંમેશા એવું કહેવાય કે આ જગતની અંદર કોઈ પણ મા બાપ હોય, ગમે એવા મા બાપ હોય, તમે એને ભણાવો, તમે એને સારી નોકરી કે સારા ધંધે ચડાવો, પછી કદાચ એવું સમજતા હોય તમે કે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ, તો એ ખોટી વાત છે. જગતમાં એવું કહેવાય કે તમારા સંતાનો છે કંઈક સુકૃત કરતા ન થાય, કંઈક સત્કર્મ કરતા ન થાય, ત્યાં સુધી તમારી જવાબદારી તમારા દીકરાઓ પ્રત્યેની પૂરી નથી થતી. સફળ મા બાપ કોને કહેવાય? તો કે જેના દીકરાઓ થોડું થોડું કંઈક ને કંઈક પુણ્ય કરતા રહેતા હોય, થોડી થોડી માળા, ભજન ભક્તિ, થોડો સત્સંગ, આવું બધું કરતા રહેતા હોય, તો એ સફળ મા બાપ ગણાય આ સંસારની અંદર. ઘણી વાર આપણે એમ કહીએ તમે આવો, તમારે 5 દીકરા કોઈ દેખાતા નથી, તો કે સ્વામી ધંધામાં હોય, એ કોઈ આવે નહીં, એ બધા આમ હોય તેમ હોય, એવું કે ઘણા. થોડા દિવસ પહેલા વિનુભાઈ આયોજન કર્યું હતું કથાનું, કે હવે મારા છોકરા મારો પરિવાર ને બધા દરબારગઢમાં કથા સાંભળે. અને અત્યારે તો એ કેવું સુખ હે, પેલા તમારે કથા કરવી હોય થાતી આવી રીતે, અત્યારે તો કોઈ હરિભગત સંકલ્પ કરે કે અમારો આખો પરિવાર દરબારગઢમાં બેહીને કથા સાંભળે, કેવું સારું. જયારે ઈચ્છા થાય ત્યારે અહીંયા આયોજન કરો અક્ષરધામના મધ્યની અંદર. એ આયોજન કર્યું વિનુભાઈએ, બધા કથા સાંભળી, સરસ આયોજન કરેલું. ગયા વર્ષે દિવાળી ઉપર ને પો મહિના બહુ સરસ આયોજન. તો એમ એવું બધું હોવું જોઈએ કે સંતાનોની અંદર આવા કંઈક સુકૃતો હોય, સત્કર્મ રહે, એ પણ જોવું બહુ જરૂરી હોય છે. મૂળજી શેઠ હાથ જોડીને કે મહારાજ, મારા દીકરાને તમે ધામમાં લઈ જતા હોય, આની કરતા વિશેષ કાંઈ ન હોય આ જીવની માટે. જ્યારે વાલીને બાણ માર્યું, ભગવાન રામ વાલીનું માથું ખોળામાં લઈ એની માથે હાથ ફેરવતા જાય, ત્યારે વાલી પડ્યા પડ્યા એમ કહે છે કે મને તમે શું કામ માર્યો? હું તમને ક્યાંય નીડ્યો? મેં તમારું કાંઈ બગાડ્યું? મેં તમારા ભગતને કોઈ દી ક્યાંય ત્રાસ દીધો? તો મને શું કામ માર્યો? ભગવાન કહે કે મિત્રતા નિભાવવા માટે, સુગ્રીવનું રક્ષા કરવા માટે મારા શરણે આવેલો હતો. અને જોજો, મેં કાલે કીધું, આશરો, શરણાગતિ બહુ મોટી વાત છે. ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોની અંદર શતધન્વાની વાત કરે છે કે કેવો રાજા હતો, તો કે એના જે પુણ્ય કર્મ હતા એની આગળ તો અર્જુનના જે સત્કર્મ હતા એ કોઈ લેખે નહીં. એવડો મોટો રાજા હતો. અને જયારે રાજસૂય યજ્ઞ કરવો હતો, યુદ્ધ કરવા માટે અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન નીકળ્યા, ત્યારે શતધન્વા એ યુદ્ધ કરવા માટે અર્જુનની સામે તૈયાર થયો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એને સમજાવ્યો અને કીધું કે તું તો મારો ભગત છો, મહાન શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત. આ જગતના પડ ઉપર કોઈ એવો મહાન ભક્ત ન થઈ શકે, એટલી ઉપાસના ને એવી ભક્તિ હતી. શતધન્વાને કીધું કે હથિયાર મૂકી દે. શતધન્વા કે ક્ષત્રિયનો દીકરો છું, અને સાંભળો, મરવા માટે તૈયાર છું, પણ હથિયાર નહીં મૂકું. તો કે હું ભગવાન, હું કઉ છું મૂકી દે. તો કે નહીં, યુદ્ધ કરો, રાજસૂય યજ્ઞ કરવો હોય. અર્જુન કે ઉપાડ હથિયાર. ભગવાન કે હું છું તારી સામે, કે ગમે હોય નહીં મૂકું.
એ ભાઈ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એ સદ્ધનવા કાન સુધી પણ જ ખેંચીને સંકલ્પ કરે કે જ્યારથી સમજણો થયો ત્યારથી મંત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ પરમાત્માના મંત્ર સિવાય ક્યારેય બીજા કોઈ મંત્ર બોલવાનો કે ઉચ્ચારવાનો વિચાર સુદ્ધા જો મને ન થયો હોય તો આ તીર જાય અને અર્જુનનું ધડથી મસ્તક અલગ કરી દે. આવો જયારે સંકલ્પ કરે ને તીર છોડવા માટે જાય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આ બાજુ અર્જુન જયારે તીર છોડે ત્યારે સામે સંકલ્પ કરે કે રામાવતારની અંદર જે કાંઈ મેં પુણ્યના કાર્ય કર્યા છે એ બધાય પુણ્ય કાર્યો મૂકે અને હું કહું છું કે એનું જે તીર છે એ ફેલ જાય. ધીરે 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 ગોપાળાનંદ સ્વામી કે 24 અવતારની અંદર કરેલા કે જે કાંઈ કાર્ય હતા, જે કાંઈ પુણ્ય સુકૃતો હતા એ બધા પુણ્ય સુકૃતો છેલ્લે ખૂટ્યા અને ભગવાને એવો સંકલ્પ કર્યો કે એનું તીર ફેલ જાય અને અર્જુનના તીરથી એનું ધડથી મસ્તક અલગ થઈ જાય. ત્યારે સદ્ધન્વ મરાણો આટલો મોટો શક્તિશાળી સામર્થ્ય વાળો રાજા હતો તો અર્જુનને આશરો હતો ભગવાનનો, એની આગળ એ રાજાનું મૃત્યુ થયું. ભલે ગમે એટલા પુણ્ય ફળ જપ તપ વ્રત બધું હતું પણ એક આશરો નતો, એક આશરો અર્જુનને હતો, શરણાગત. ભગવાન રામ કહે છે વાલીને કે સુગ્રીવ મારો શરણાગત હતો, મારો મિત્ર હતો, એટલા માટે મારે તને બાણ મારવું પડ્યું, તારો કઈ વાંક નતો. એના બદલામાં તારે જે જોઈએ આપું, તું બોલ પાછો જીવતો કરું. મેં મારી ફરજ પૂરી કરી લીધી, હવે તું કે તો બોલ તને પાછો જીવતો કરું. અને જીવતો કર્યા પછી તારે જેવડું રાજ્ય જોઈએ એવડું રાજ્ય આપું, તું કેતો હોય તો મારી અવધની ગાદી તને દઈ દઉં, બોલ તારે જોઈએ. અને ત્યારે હાથ જોડે આંસુડા પાડતા પડતા વાલી કે નવખંડ ધરતીના માલિક, એ મર્યાદા પુરુષોત્તમ રામના ખોળામાં મારો જીવ છૂટતો હોય તો ગમે એવી મોટી ગાદીઓ હોય બધાને ઠોકર મારું છું, મારે તો રામના ખોળામાં પ્રાણ છોડવા એની કરતા વિશેષ કોઈ વાત હોય જ ન શકે. મૂળજી શેઠ હાથ જોડીને કહે કે અક્ષરધામના ધણી મારા દીકરાને ધામમાં લઈ જતા હોય તો આ જીવની માટે બીજી કોઈ મોટી પ્રાપ્તિ હોય જ ન શકે. મહારાજ મારા દીકરાને રાજી ખુશીથી ધામમાં લઈ જાવ. મહારાજ કે તમારા દીકરાને અમે ધામમાં લઈ જાઓ, ઉન્મત ગંગાજીમાં નાઈ આવો અને પાછા જે કામ કરતા હતા લાગી જાવ. એ તો સેવામાં જતા, અહીંયા દાદા બાપુનું જે કઈ વ્યવહારનું કામ કરતા હતા એ ગયા, નાઈ ધોઈને આવ્યા, એક રેખા ફરે નહીં હો ભાઈ મૂળજી શેઠ. એમ ને એમ સ્થિત પ્રજ્ઞ ગીતાજીમાં જેને કીધા છે એ મૂળજી શેઠ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન ગળે લગાડીને ભેટ્યા અને વાહો થાબડીને એમ કીધું કે તમારી ધીરજને ધન્યવાદ છે. અને પછી એમ કીધું કે તમારો દીકરો નતો, પૂર્વજન્મનો કોઈક સાધુ હતો, થોડી ઘણી વાસના હતી, તમારા દીકરા તરીકે આવ્યો, પૂરી થઈને અમે એને અમારા ધામમાં પાછા લઈ ગયા. કારણ કે અમારો કોલ છે કે એને કેના પ્રકાર એને ગમે એમ કરીને મારા શરણે આવ્યો હોય, એને કદાચ થોડું ઘણું બાકી રહ્યું હોય તો પૂરું કરીને અમારા ધામમાં લઈ જવું. બિરુદ મારું બદલે નહીં એ સર્વે જનને જણાવવું, એ મારું બિરુદ છે એટલે અમે એને પાછા અમારા ધામમાં લઈ ગયા. પણ એને સમજણ નથી. તો જ્યારે મહારાજ મેમકા ગયા, રોજે ઘોડા ઉપર બિરાજમાન થતા હતા, ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે મેમકા છોડીને વયા જજો. અત્યારે જવાતું હોય તો હવાર ન કરતા, અને હવારે જવાય ને તો હાંજ તો કરતા જ નહીં, હાંજે આખું મેમકા ભાંગશે. જે કઈ રાજા રજવાડાના ડખા હતા, ગાયકવાડ સરકારનું આખું બધું આવવાનું હતું સૈન્ય, તો જેને જેને વાત મનાણી એમાં મૂળજી શેઠ પછી લીમલી ગયા, ત્યાં રહેતા હતા. પછી તો ધીરે ધીરે બહુ સત્સંગ થયો, અહીંયા આવતા મહારાજની સેવામાં રહેતા. એનો અંધાપો હતો એ મહારાજે દૂર કર્યો. એવું કહેવાય છે કે એકવાર મહારાજ એ મૂળજી શેઠના ઘરે ગયેલા તો મહારાજે કીધું કે તમે હજી પરણ્યા નથી તો પરણી જાઓ ને, તો કે ના મહારાજ પરણવું નથી, સાંખ્યોગ બાળવો છે અને આમને આમ તમારી ભજન ભક્તિ કરવા.
બ્રહ્માનંદ સ્વામીને કે આને સમજાવો, પરણી જાય. એ બધા કે પરણી જાવ ને ભાઈ, બધા ના પાડે તને પરણવાનું કે છે, શું કામ કે તમે આવું કરો, પરણી જાવ? એ કે ના ના, મારે ભણવું નથી. સુરા બાપુ કે તઈ શું વાંધો છે? એ કે વાંધો કાંઈ નથી, દરબાર પણ નથી પરણવું. સુરા બાપુ કે મારા જવા દો, ન ભણવું, ભલે ભજન કરે છે ને આમને એમ તમારું. મહારાજ કે હારું. દેહા ખાચર ના દરબારમાં બોટાદમાં મારા સભા ભરીને પછી બેઠા હતા. ન્યા મૂળજી શેઠ આવ્યા, પાછળ બે બૈરા આવેલા, આગળ મૂળજી શેઠ. સુરા બાપુ એ જોયું. સુરા બાપુ જોઈને કે મહારાજ તમારા ભગત આવ્યા, પાછા સાંખ્ય યોગી, પાછા બ્રહ્મચારી, જુઓ. મહારાજ જોયું. મહારાજ કે હું કેવું છે કે આ જો તેથી આપણે કેટલું મનાવ્યા, એક નો લાવ્યા, બે લઈને આવ્યા. મહારાજ કે હું કેવું છે કે આ જો બે બે પરણીને આવ્યા. પણ ભાઈ મૂળજી શેઠ સમજણ એટલી ઊંચી હતી ને, આવ્યા હસતા હસતા આવીને મહારાજ ની સામે જોઈને હેઠું મોટું કરીને ઉભા રહી ગયા. નો બોલે નો ચાલે ભાઈ. પછી બોલાય કઈ ઓલા મનાવતા હતા, કેતા હતા તોય નો પડ્યા, પછી બે પરણી લઈને આવ્યા. તે મહારાજ ને આમ જઈને હેઠું મોટું રાખીને અંગૂઠેથી આમ ધીરે 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 ભોં કોતરે, શરમાય બરાબર ના, ઉભા ઉભા. સ્વામિનારાયણ ભગવાન કે આ ભગત તો બે નહીં 3 ને પરણે એવા છે, હજી એક લગ્ન અમારે કરવા છે. એ કે મહારાજ હવે રહેવા જો, કે હવે નહીં. મહારાજ કે ના ના, હજી એક લગ્ન કરવા છે. કેસર મિયાન બધા હોય ને, અરે એને કીધું કોક હોય તો ગોતજો આની માટે. એ કે મહારાજ અમે તો કે મુસલમાન ને, આ તો કે હિન્દુ, કે અમારે કેમ હાલે? મહારાજે એવી મજાક કરી, એવી મજાક કરી. મૂળજી શેઠ ને ત્યાં શેખ મિયા ઓલા હતા ને, એને ઓ બનાવ્યા, બોલો. અને સુરા બાપુ ને કે અગ્નિ પ્રગટાવો, ને ત્યાં અગ્નિ પ્રગટાવીને લગ્ન કર્યા. સંતોને કે તમે ગીત ગાઓ. બહુ લીલા, અદભુત લીલા છે મહારાજ ની. કનિયા બનિયાઓ પધરાવો સાવધાન, એવું બધું કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે આ બે હતી ને ત્રીજી કે અમુક દાંત કાઢે ને આખી સભા આમ જો આનંદ આનંદ થઈ ગયો. પણ મૂળજી શેઠ ને એવો જીવ ભાઈ મહારાજ ને યારે મળી ગયેલો. મહારાજ ગમે કરે, ગમે એમ કરે, મોજે મોજ જ હોય. એકવાર ભાઈ આમ અંતઃકરણ ની અંદર આમ ફિટ થઈ જાય કે આ અક્ષરધામ ના ધણી છે, ક્યારે મળે એવું એકવાર આ જીવને નક્કી થઈ જાય, પછી કઈ બાકી રહે. મૂળજી શેઠ ને એવું નક્કી થઈ ગયું, ગમે એમ કરે. એકવાર તો અહીં ગઢડે આવેલા અને મહારાજ અને આખી સભા આકડે ઠઠ ભરાયેલી હતી. મજા આવે એવી વાત છે. તો આપડે બધા ઘરના છીએ ને એટલે કહું, ગમે અહીંયા તો બહુ ન કહેવાય. તે અકડે ઠઠ સભા ભરાઈને બેહેલી આવ્યા મૂળજી શેઠ. આવીને દર્શન કર્યા, બધા સંતોને પગે લાગે, પણ કોઈ કઈ બોલે ચાલે. આખી સભા ગંભીર. હવે આખી સભા જોઈ મહારાજે મોઢું ચડાવીને આમ ઉદાસ થઈને બેઠેલા. મૂળજી શેઠ વિચાર કરે કે સુરા બાપુ ને બ્રહ્માનંદ સ્વામી ને આ બધા બેઠા હોય, પછી કઈ મહારાજ કોઈ દે એટલા બધા ઉદાસ આમ મોઢું ચડાવીને ન બેહી શકે, આનંદમાં જ હોય. એટલે આવ્યા, કોઈ બોલે ચાલે. આખી બહુ ગંભીર સભા હતી એટલે મૂળજી શેઠે સીધા જ કઈ બોલે ને. એટલે એક ભગત બેલા એને પૂછ્યું કે હું છું, કેમ બધા આમ બેઠા છે? કે મહારાજ કઈક નારાજ થઈ જશે. બહુ બધા મનાવવાની હસવાની કોશિશ કરી, માનતા જ નહીં ને હસતા નહીં. કે આ બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ તો કોઈ દી મહારાજ ને ઉદાસ રહેવા જ નહોતી. એને નો કઈ કર્યું કે એને ઘણી ટ્રાય કરી, બહુ ગાંડે કાઢી, પણ કઈ મેળ જ નથી પડતો. હસતા જ નહીં મહારાજ, એમને એમ મોઢું ચડાવીને બેઠા કે એમ. મૂળજી શેઠ કે હસતા જ નથી, કે હસતા જ નહીં, બહુ મહેનત કરી, બધા થાકીને બેઠા છે.
અને મહારાજ મોઢું ચડાવીને બેઠા છે. એવું છે કે હા કે ઉભા રહો. મૂળજી શેઠ ગયા મહારાજ ની પાસે જઈને ઉભા રહે. આ ક્લાસમાં છોકરું કેમ ઉભું થઈને બોલે પાઠ એમ ઉભા રહે. એ કે સાંભળો સાંભળો બધા. એ કે અમારા ગામની અંદર બે છોકરા રહેતા હતા. એની માની હારે ઘરમાં એક કમલો ને એક ધમલો. અને બે જણા એની માની હારે ઘરમાં રહેતા હતા. એની માં ગયેલા બહાર. બે રાત્રે ઉતા હતા. એમાં ઘરમાં લાગી આગ. ઈ ઘરમાં આગ લાગી તો કે ભાગજો ભાગજો કરીને બે દોડે દોડે બહાર નીકળ્યા. ઘર આખું હળગતું હતું. ધમલો કેલા કમલા આપણા માં અંદર રહી ગયા છે. એ કે દોડો પાછા બે અંદર ગયા. આવીને જોયું તો કૂતરી રખડતી રખડતી અંદર ગયેલી. ઈ હળગી ત્યાં મરી ગઈ. બે જણાએ પોક મૂકી કે ઓ માડી માવી માવી ઉપાડ કૂતરીને. મૂળજી શેઠ આખી સભા જોઈ રહી છે કે મારા મૂળજી શું કરે એવો બધા વિચાર કરે. કમળાય ને ધમળાય ઉપાડે કે માને ઉપાડ કરે. ઓલું હોય ને ફાટ જેવું એમાં લીધા અને લઈને ટીંગાટોળી કરીને ભાઈ બહાર આવતા હતા. પાછળથી ઓલો બોલ્યો કે ધમલા કે હા કે આપણા મને પૂછડું હતું. બધા દાંત કાઢે. સભામાં બધા દાંત કાઢે. બોલો કે નહીં કે તો આને પૂછડું છે કે આપણા માને પૂછડું હતું નહીં. પણ ધમલા આપણા બાપા જયારે હોય ત્યારે એમ કેતા તારી માનું પૂછડું. અને મહારાજ ખડાટ હસી આખી સભા ગોટો વળગી દાંત કાઢી કાઢી. સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ જાય. પેટ પકડીને મહારાજ એટલું હસ્યા છે. ગુણાતીતા ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ દાંત કાઢી કાઢીને ગોટો વળી. મૂળજી શેઠ કોઈ હસાવી નતા શક્યા. મહારાજે કમળા ધમળા ની વાત કરીને મહારાજ ને બહુ દાંત કઢાવ્યા. તેથી બહુ હસાવ્યા મહારાજ. બહુ રાજી છે બધા સાધુ બહુ રાજી જાય કે વાહ મૂળજી શેઠ વાહ. અમને એમ લાગતું હતું કે આજે બ્રહ્માંડમાં આ સહજાનંદ સ્વામી ને કોઈ હસાવી ન શકે. કારણ કે સુરા બાપુ ને બ્રહ્માનંદ સ્વામી થાકે એટલે કોઈ અહીંયા જીક ઝીલે પછી આગળ બધા પછી થાકી જાય. પણ એ મૂળજી શેઠે એવા સિરિયસ થઈને મારાથી ન રહેવાનું બહુ, પણ એવા સિરિયસ થઈને દાંત કઢાવ્યા મહારાજ ને. એ મૂળજી શેઠ બે લગ્ન કરેલા. એમના ઘરે મહારાજ સભા કરીને બેઠેલા ફળિયામાં. બહુ ઉંમર થઈ ગયેલી બધાને. તો એમણે જોયું કે ભાઈ બૈરું આમ હતા ભાઈ ઈ ટેકે દેતા દેતા ઓલાને દિવાલને બહાર નીકળતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાનને જોયું. મહારાજ કહે કે આ કોણ છે? કે મહારાજ એ મારા ઘરના છે. તો કે આવી રીતે કેમ હાલે? તો કે એનું મહારાજ આંખે દેખાતું નથી, બંધ થઈ ગયું. મહારાજ કે ઓહો, સ્ત્રીનો દેહ આંખે દેખાય નહીં, બહુ તકલીફ પડે. મહારાજ કે મૂળજી શેઠ કે હા મહારાજ બહુ તકલીફ પડે છે. સ્વામિનારાયણ ભગવાન કે આંખો બંધ કરો ને સ્વામિનારાયણ 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 બોલો. એ આંખો બંધ કરે અને સ્વામિનારાયણ 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 બોલીને જ્યાં આંખો ખોલે ત્યાં તો એકદમ તેજના પુંજ દેખાણા અને બધું એ બાઈને દેખાવા મળ્યું.
મૂળજી શેઠને કે સાંભળો છો, મને તો બધું જાણે દિવસ હોય એવું દેખાવા મળ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી આવું ને આવું દેખાય જાવ. એવી જ રીતે મૂળજી શેઠને પણ દેખતા કરેલા, પણ એવી શ્રદ્ધા હતી, એવી નિષ્ઠા હતી કે મહારાજ જેમ કે એમ માનતા, જેમ કે એમ કરતા. ઘરે બેહેલા એ લીંબલીની અંદર, અને સાંજના સમયે જયારે પશુઓ બધા બહારથી આવ્યા તો સ્વામિનારાયણ ભગવાન કે ઢોર કોના છે? મહારાજ મારા છે. મહારાજ કે વેચી નાખજો, સવારે વેચ્યા વગર ખાતા નહીં. કે મહારાજ પણ કોઈ દૂધણું નથી, હાવ પાકડા જેવા છે, કોણ લે? મહારાજ કે જે લઈ જે આવે એ વેચી નાખજો. તે સવારે જાગે પેલા વેચી દીધા બધા જે હતા ઢોર વેચી. મહારાજ તો પછી વૈયા ગયા. 1 દી 2 દી 5 દી 6 દિવસ, મહિનો, 6 મહિના, 1 વર્ષ જેવું ભયંકર દુકાળ પડ્યો. 69 કાળ એટલો ભયંકર પડ્યો. લોકોને ખાવા ક્યાંય અનાજ ન મળે. ઢોરને ક્યાંય ખવડાવે, પશુઓને ક્યાંય ખાવા અનાજ નતું મળતું. ત્યારે સહજાનંદ સ્વામી મૂળજી શેઠને એમ કીધું કે તે દિવસે અમે તમારા ઘરે બેઠા હતા ને અમે તમને ઢોર વેચવાનું કીધું હતું. એ 69 કાળ આવતો તો એમાં હચવાય નહીં તમારાથી, એટલે અમે કીધું કે જે આવે એ લઈ લો ને વેચી જો, કાઢો. કે પણ તમે વિચાર કરો, 1 વર્ષ સુધી ધીરજ રે કોઈને? તમને કીધું હોય અહીંથી ચેરમેન સ્વામી કે ભાઈ ગોપીનાથજી મહારાજ ના હોનાનો પોંચો બનાવવાનો છે, એ બનાવી દો. તમારે અહીંયા દીકરાનો જન્મ થાય, 5 વર્ષ નો થયો હોય તો ઘણા તો એવા છે પોંચો સામે લઈ જાય માગીને પાછો, કે દીકરો થયો નહીં. અમુક એવા છે હકીકત. આ ગુરુ ભાનુ સ્વામી જે ઘણી વાર આમ કડક થાય કે અમુક આકરા શબ્દોમાં કે ઘણા નો ગમતું હોય, બહુ ભૂંડું લાગે, ભયંકર લાગે. પણ ભાઈ આ કળયુગ છે, આ કળયુગ ની અંદર એવી રીતે રહ્યા સિવાય પોહાય નહીં. એ ગુરુઓ બધા ચિંતાઓ કરતા હોય, આખા જગત ની સામે ખરાબ થાય પોતે, અને દેવનું સારું કરવું જેવી તેવી કોઈની વાત નથી. એના માટે કાળજું જોઈએ આ બધું કરવા માટે. થાય એમ છે કોઈથી? હે ખાલી અહીંયા કોઈક એક નાનો એવો માણસ ખોટું કામ કરતો હોય, તમે ખરાબ થઈને એને પાછો વાળી શકો એમ છો? કોઈ કહી શકો કે ભાઈ અક્ષરધામ નું મધ્ય છે, અહીંયા ધંધા નો કરે, હાલતો થા? કહી શકાય? નો કહી શકાય. એની માટે કાળજું જોઈએ. દેવની સંપત્તિ એ બધું રક્ષણ કરવું, એનું ધ્યાન રાખવું, આ બધું કરવા માટે પેલા જીવમાં તાકાત જોઈએ. બધાની આગળ ખરાબ થવું, આ જગત ની આગળ આખું જગત થોથું કરતું હોય, જે હોય બધા જેમ ફાવે એમ બોલતા હોય, એના માટે ઘણું અંદર સહન કરવું પડે. એને ઘણી વાર રાતે ઘણી રાતે ઊંઘ નહીં આવતી હોય એને, કારણ કે એ માણસ છે ને, એ સાધુ છે ને. પણ છતાંય ભાઈ ઘણી વાર આ બધું હોવા છતાં ભલે સહન નથી થતું તો બોલવું પડે છે. ઘણી વાર કેવું પડે છે, 5 માણસોની આગળ ખરાબ થવું પડે છે. એમને એમ તો કઈ કોઈ સેવા કે કઈ થતું નથી, એ કરતા હોય છે. તો શ્રદ્ધા એવી હતી, નિષ્ઠા એવી હતી જે ભક્તોની, એ લોકોએ એક પ્રીતિ, વિશ્વાસ અને પછી શ્રદ્ધા, આ 3 વસ્તુ હંમેશા સાથે હોય તો માણસ પોતાનો જે માર્ગ છે, મોક્ષ માર્ગ છે, એની અંદર બહુ જલ્દી ભગવાનની પાસે આ જીવ પહોંચી જાય છે. ઊંઝાના ઉદયકુંવર હતા, એમના ઘરે મહારાજ આવીને બેઠા, આવી રીતે બહાર ઓસરીમાં બેઠા હતા, અને ઉદયકુંવર બેન અંદર રસોઈ બનાવતા. કેટલી વાર થઈ, મહારાજ થાકી ગયા રાહ જોઈ જોઈને. મહારાજ કે ઉદયકુંવર શું કરે તું? કે મહારાજ રસોઈ ક્યારની બનાવવું છે. કે પણ આટલી બધી વાર? કે મહારાજ કેટલી વાર લાગે? મને એમ થાય કેટલી બધી લપ છે આમાં, બહુ મહારાજ વાર લાગે. મહારાજ કે ખાવાનું બંધ કરજો, રોજ એક જ સિંગોડું ખાવું, બીજું કઈ ન ખાવું. એ કે હારું મહારાજ, રોજ એક જ સિંગોડું ખાય. બોલો, રોજ એક જ સિંગોડું ખાતા હતા. પછી કેટલા વર્ષ પછી મહારાજ કાર્યણી હતા, કે અહીંયા ક્યાંક સભામાં બેઠા હતા, અને ત્યારે અહીંયા તળાવ કે ગળાવતા હતા મહારાજ કાર્યાણી ની અંદર. તે દરરોજ મણ રોટલા કરવા પડે, મણ અનાજ દળવું પડે.
એક સિંગોડું ખાઈને 1 મણ લોટ દળતા, એક સિંગોડું ખાઈને. ત્યારે તો ઓલા ઘંટલા હતા ને બધા દળવાના, તો 1 મણ ખાય, એક સિંગોડું ખાય અને 1 મણ દળતા. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એની શ્રદ્ધાને વખાણી. સ્વામિનારાયણ ભગવાન કે વળી આશ્ચર્યની એક વાત, સુણો ભૂપ અભે સિંહ બ્રાત, જે કુંવર એક ઊંઝાની બાઈ, તે તો એક જ સિંગોડું ખાઈ, નિત્ય નિત્ય કરે ઉપવાસ, એમ વીતી ગયા ઘણા માસ. પ્રતિ દિવસ દાણામણ દળે, લોટ સંઘના લોકને મળે, એવો ભક્તિમાં તેહનો ભાવ, કામ કરવાનો અંગે ઉત્સાહ. ઘણા તો એમ કે ગુરુ સેવા કરવા બધા આવે પણ ખાવા સારું જોઈએ, ભજીયા જોઈએ. ભલે એમને એમ રાજી ખુશીથી કરવાનું હોય, પણ જેને સાચું પોતાનું જીવનું રૂડું કરવું છે ને મોક્ષનો જેને ખપ છે, એ માણસ તો રાત્રિ દિવસ ભૂખ્યા રહે નહીં, તે સેવા કરવી હોય, પોતાના જીવનું માત્ર ને માત્ર કલ્યાણ કરવું છે. કાળિયા ઠાકર બેઠા એને રાજી કરી લેવા છે. આવી જો ભાવના, એક માત્ર ઊંચી ભાવના, સર્વશ્રેષ્ઠ ભાવના હોય તો માણસ ગમે તે ગમે એમ કરી શકે. તો શ્રદ્ધા છે એ વગર બધું નકામું છે. શ્રદ્ધા વિનાનું બહુદાન દેય, દીધા પછી જો પસ્તાય તે. આલોકમાં કે પરલોકમાં તેને ન તેને ફળ પ્રાપ્તિ કાય. આલોકમાં કે પરલોકમાં તેને ન તેને ફળ પ્રાપ્તિ કાય. જે હોય પાસે ધન રાખે, તથાપી શ્રદ્ધા નહીં હોય છે. ધર્માર્થ તેણે વવરાય કેમાં, લોટાય અંતે મધમાખ જેમ. શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી શું ન કરી શકાય. શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય. શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ દેહ, અર્પે પ્રભુને ગણી પૂછ દેહ. અર્પે પ્રભુને ગણી પૂછ દેહ. અર્પે પ્રભુને ગણી પૂછ દેહ. માણિયા હતા ને હરિભગત ખોપાળા, એને ખબર પડી કે સાધુ આવ્યા હતા ને મારા ઘરને દૂધ ન દીધું, તે બધા દૂધણા હતા ને જે કઈ ભેહું બધું ઢોર ને એ લાવીને અહીં મૂકી ગયા. મહારાજ કે આ શું છે બધું? એ કે જે મારા સાધુ ને મારા મહારાજ ને કામનું નહીં, મારે કાંઈ કામનું નહીં, મારે રાખવા. મારા સાધુ ને એક વાર દૂધ વગર ના રાખ્યા, હવે આખી જિંદગી દૂધ ખાય ને એવું નથી રહેવા દેવું. એટલા માટે એમ કે શ્રદ્ધા હોય તો દેહ ગેહ બધું અર્પણ શ્રદ્ધાથી થઈ જાય. તો શ્રદ્ધા છે એ આપણા આધ્યાત્મિક જે આપણો માર્ગ છે, જે કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા છે એનું સફળ થવા માટેનું સાધન જો કઈ હોય તો એ શ્રદ્ધા છે. હંમેશા માણસે શ્રદ્ધા પોતાના હૃદયની અંદર ધારણ કરીને રાખવી. મેં શરૂઆતની અંદર તમને બધાને કીધું કે શ્રદ્ધા કોને કહેવાય. જે વિશ્વાસ અને શ્રદ્ધા એની અંદર બહુ સામાન્ય ફેર છે, પણ એ ફેર સમજી અને એ શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે ઘણીવાર નિષ્ઠા, નિશ્ચય, વિશ્વાસ અને શ્રદ્ધા આ બધાની અંદર બહુ સામ્ય છે. થોડું થોડું સમજવાનું છે તો આ બધી વસ્તુ સમજાય, નહીતર પછી બધું એક સમજીને માણસ દોડે રાખે.
પણ સમજી રાખેલું હોય તો જે કોઈ પણ તમે ક્રિયા કરો છો ભગવાનને રાજી કરવા માટે એમાં જીવને બહુ કામ લાગે. મેં કીધું એમ કે આ માણસ 5 ગાઉના બદલે 50 ગાઉ ભગવાન તરફ હાલતો થઈ જાય જો શ્રદ્ધાને સમજી રાખે તો.